નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કોરિયા શિલ્પા. આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં. તો મિત્રો, આપણે પીવાયક્યુ જે સિરીઝ જોઈ રહ્યા છીએ એમાં જ આપણે ફરીથી મળ્યા છીએ કે અગાઉ જે આપણે પીવાયક્યુ જોયા છે એવા જ પીવાયક્યુ આપણે આગળ પણ હજી જોવાના છે. તો મિત્રો, આજના જે સેશનમાં છે એ આપણે અલગ અલગ ટ્રેક સાથે છે એ પીવાયક્યુ સેશન જોશું કે કોઈ પણ છે બહુ અઘરો ટોપિક લાગે છે અને કઈ રીતે આપણે સરળતાથી છે યાદ રાખી શકીએ. તો આપણે વન બાય વન છે એ ક્વેશ્ચન જોતા જઈએ અને આજનો આપણો એ છે સેશન છે એ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે સેશનનો. તો મિત્રો, હવે આપણે આ સેશનની શરૂઆત કરીએ છીએ એની પહેલા બધા જ મિત્રો છે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, તમારા મિત્રોને શેર કરી દેજો આજનો સેશન અને લાઈક કરી દેજો. તો મિત્રો, હવે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે શું પૂછ્યો છે આપણને. તો મિત્રો, પહેલો જે ક્વેશ્ચન છે એમાં શું કીધું છે તો કે રોટા વાયરસ વેક્સિન છે એ કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે. શું પૂછ્યું આપણને? એક વેક્સિન આપી દીધી. કઈ વેક્સિન છે તો કે રોટા વાયરસ છે. હવે એમ નથી પૂછ્યું કે કયા રોગ સામે રક્ષણ આપે કે કેટલો ડોઝ આપવાનો. આપણને શું પૂછ્યું છે તો કે કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે. તો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. તો કે ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવીનસ, સબક્યુટેનિયસ અને ઓરલી છે. તો પહેલા તો રોટા વાયરસની જે વેક્સિન છે એના વિશે ખબર હોવી જોઈએ ને કે કયા પ્રકારની વેક્સિન છે. જીવંત વેક્સિન છે, મૃત વેક્સિન છે કે ટોક્સોઇડ છે, પછી એ કેના માટે અપાય છે એની બેઝિક માહિતી પણ આપણને હોવી જોઈએ. ભલે આપણને અત્યારે એમ પૂછ્યું છે કે કયા માર્ગ દ્વારા અપાય, પણ એમ પૂછી લે ને કે કયા પ્રકારની વેક્સિન છે, કેટલો ડોઝ આપવામાં આવે છે. તો આપણે જોઈએ વન બાય વન. તો મિત્રો, જે આ રોટા વાયરસની જે વેક્સિન છે એ મિત્રો જીવંત વેક્સિન છે. કેવી છે? જીવંત વેક્સિન. બરાબર. આ પેલો પોઈન્ટ આપણો અહીંથી એક માર્ક થઈ રોકડો થઈ ગયો. રોટા વાયરસ છે એ કેવી વેક્સિન છે તો કે જીવંત વેક્સિન. જો ક્વેશ્ચન પૂછાય તો આપણો તો અહીં એક માર્ક રોકડો થઈ ગયો ને. આજે આપણે છે જેમ આપણે પૈસાની ગણતરી કરીએ ને એવી રીતે આપણે આજે માર્કની ગણતરી કરતા જશું. એક જ પીવાયક્યુ માંથી અને એક જ ટોપિક માંથી એને લગતા ઓળખતા એમાંથી કેટલા બધા મિત્રો ઢગલો બંધ ક્વેશ્ચન નીકળતા હોય અને આપણે અહીં એક ક્વેશ્ચન નથી જોવા, પણ આપણે 360 ડિગ્રી જેમ ફરે ને એમાં આપણે આખો ક્વેશ્ચન કેવી રીતે પૂછાણો છે એનો આખો ટોપિક જ જોવું છું. તો મિત્રો, જે રોટા વાયરસ છે એ કેવી વેક્સિન છે તો કે જીવંત વેક્સિન છે. પછી હવે કયા રોગ સામે રક્ષણ આપે છે તો કે ડાયરિયા સામે રક્ષણ આપે છે. કયા માટે? ડાયરિયા સામે શું આપે છે તો કે રક્ષણ આપે છે. હવે આપણને કેના માટે આપે એ ખબર પડી ગઈ, કેવી વેક્સિન છે એ ખબર પડી ગઈ. તો હવે આપણને એનો માર્ગ ખબર હોવો જોઈએ કે આ વેક્સિન છે એ કયા માર્ગથી આપવામાં આવે છે. તો આ વેક્સિન છે ઓરલી આપવામાં આવે છે. કયા રૂટથી તો કે ઓરલી. માર્ગ એટલે શું થાય તો કે રૂટ. આપણે એમ જુનાગઢમાં હોય ને કે લીલી પરિક્રમાનો રૂટ, એટલે કે એનો માર્ગ કયો છે લીલી પરિક્રમા કરવા જવું હોય ત્યારે. તો આપણને અહીંયા પૂછ્યું કે હવે આ રોટા વાયરસ આપવી છે તો એને કયા માર્ગ દ્વારા અપાય તો એને ઓરલી આપવામાં આવે છે. ઓરલી એટલે કે તો કે છે બરાબર, એમાં ટીપા પીવડાવવામાં આવે છે. કેના તો કે જેવી રીતે પોલિયો જે રસી છે એના ટીપા પીવડાવવામાં આવે છે ને, એવી જ રીતે જે આ રોટા વાયરસની વેક્સિન છે એને મોં દ્વારા છે એ ટીપા આપવામાં આવે છે. તો કે કેટલા આપવામાં આવે છે તો એનો ડોઝ જો આપણને પૂછે તો ખબર હોવી જોઈએ. કેટલા ડ્રોપ છે તો કે 5 ડ્રોપ. એટલે કેટલા ml થાય તો કે 0.5 ml. આપણે આવી રીતે આમ યાદ રાખવાનું છે. તો મિત્રો, આપણને રોટા વાયરસની જે વેક્સિન છે એ શું છે તો કે જીવંત છે. કેના સામે રક્ષણ આપે તો કે ડાયરિયા સામે રક્ષણ આપે છે. ડાયરિયા કેના કારણે થાય છે તો કે રોટા વાયરસનું ઇન્ફેક્શન બાળકોમાં છે એ વધારે લાગે એના કારણે ડાયરિયા થાય અને એના રક્ષણ આપવા માટે એની વેક્સિન આપવામાં આવે. તો હવે એ કયા માર્ગ દ્વારા અપાય તો કે ઓરલી, એટલે કે મોં દ્વારા આપવામાં આવે. એનો ડોઝ કેટલો છે? હવે મોં દ્વારા આપવામાં આવે તો સિરિંજથી તો આપશું
કે ડાયરેક્ટ ઇન્ટ્રાડર્મલ, તો કે ચામડીના ફળમાં તો નથી અપાતી ને. તો કેટલા આપવાના છે? તો કે 5 ડ્રોપ આપવાના છે. કેટલા ml થાય? તો કે 0.5 ml થશે. તો મિત્રો આ તો આપણને રોટા વાયરસની વેક્સિન વિશે ખબર પડી. હવે આ ક્યારે આપવામાં આવે છે એનું મને કમેન્ટ સેક્શનમાં, જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો જાણતા હોય એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ આ વેક્સિન છે એ કઈ એજ આપવામાં આવે છે એ જણાવજો. તો મિત્રો હવે આપણને ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય કે આવા લાઈવ વેક્સિનને કઈ રીતે યાદ રાખવી, પછી મૃત વેક્સિનને કઈ રીતે યાદ રાખવી. તો મિત્રો આપણે આગળનો જે સેશન છે ને એમાં પણ એક વખત જોયું હતું કે લાઈવ વેક્સિનને કઈ રીતે યાદ રાખવી. કાંઈ વાંધો નહીં, આજે આપણે ફરીથી એક વખત જોઈએ કે લાઈવ વેક્સિનને શોર્ટ રીતે છે એ કઈ રીતે યાદ રાખવી. તો મિત્રો એની એક ટ્રીક છે, હું તમને કહું, એ તમે એક વખત છે ને આમ ગાંઠ બાંધી લેજો એટલે ક્યારેય તમને ભૂલાશે નહીં. તો એનું મિનોમિક છે અને કઈ રીતે યાદ રખાય, તો કે બોય લવ ધ ક્રાઇમ. શું કીધું છે? બોય લવ ધ ક્રાઇમ. હવે આ એક જે અક્ષર મેં છૂટા પડ્યા ને, એક કઈ આલ્ફાબેટ ABCD નો એક શબ્દ લખો ને, એની ઉપરથી એક વેક્સિન આપણે નામ યાદ રાખવાની છે. એટલે આપણને યાદ રહી જશે કે આ કેવી વેક્સિન છે, તો કે બધી લાઈવ એટલે કે જીવંત વેક્સિન છે. તો બો એટલે શું થાય? તો કે BCG વેક્સિન છે. પછી O એટલે શું થશે? તો કે OPV એટલે કે ઓરલ પોલિયો વેક્સિન. પછી યો એટલે શું થાય મિત્રો? એની ઉપરથી શું યાદ રાખવાનું? તો કે યેલો ફીવર. શું યાદ રાખવાનું? યેલો ફીવર. પછી આ જે લવ છે ને મિત્રો, એની ઉપરથી શું યાદ રાખવાનું? તો કે આ બધી જેટલી વેક્સિન આપણે લખીએ ને એ કેવી છે? તો કે લાઈવ વેક્સિન છે. લવ ઉપરથી શું યાદ રાખશો? તો કે આ બધી લાઈવ એટલે કે જીવંત વેક્સિન છે. એ જોઈએ છે આપણે. પછી જે ધ આપ્યું છે એ કઈ વેક્સિન છે? તો કે ટાઇફોઇડ વેક્સિન છે. કઈ વેક્સિન છે મિત્રો? તો કે ટાઇફોઇડ. તો કે ઓરલ ટાઇફોઇડ વેક્સિન છે. પછી આ સી એટલે શું થાય? તો મિત્રો જે ચિકનગુનિયાની વેક્સિન છે કે જેને આપણે વેરીસેલા કહીએ, ઈ ગુજરાતીમાં યાદ રાખવું. અને બીજી કોરોના માટેની હતી, કઈ છે? તો કે કોવિશિલ્ડ. એ પણ કેવી વેક્સિન હતી? તો કે જીવંત વેક્સિન છે. પછી અહીંયા આર એટલે શું થાય? એક આવે છે રેબિસ અને એક આવે છે રૂબેલા. તો જે રૂબેલા છે મિત્રો એ કેવી વેક્સિન છે? તો કે જીવંત વેક્સિન છે. પછી આઈ એટલે શું થાય? તો કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. પછી મિત્રો જે આ એમ છે, એમ એટલે શું થાય? તો કે મમ્સ અને મીઝલ્સ. અને મીઝલ્સ. અને જે ઈ છે એટલે શું થાય? તો કે મિત્રો એન્ડેમિક ટાઇફસ. કઈ વેક્સિન થશે મિત્રો? એન્ડેમિક ટાઇફસ. તો મિત્રો આ આપણી શોર્ટ ટ્રીક છે કે આપણે જેટલી પણ જીવંત એટલે કે લાઈવ વેક્સિન છે એને યાદ રાખવાની ટ્રીક છે. તો કે બોય લવ ધ ક્રાઇમ. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે, કેમ કે એક જ સાથે છે એમાં બધી જ લાઈવ વેક્સિન આવી જાય. અને અહીંયા રૂબેલા છે તો એની સાથે સાથે કોણ આવશે? તો કે રોટા વાયરસ. જે આપણને ક્વેશ્ચન પૂછ્યો ને, તો હવે એમ પૂછે ને કે રોટા વાયરસ કેવી વેક્સિન છે, જીવંત છે કે મૃત? તો એમાં ક્યારેક કન્ફ્યુઝન થાય આપણને. હવે નવી રીતે યાદ રાખવાનું છે. આ મિત્રો કેની વાત હતી? તો કે લાઈવ વેક્સિનની વાત હતી. હવે મિત્રો તમને અહીંયા છે ને રૂટ આપ્યા છે કે વેક્સિનના અહીંયા રૂટ આપ્યા છે કે કયા કયા માર્ગથી અપાય. તો મિત્રો પેલું છે તો કે ઇન્ટ્રામસ્ક્યુલર. પછી આ ઇન્ટ્રાવિનસ થી તો કઈ વેક્સિન અપાતી નથી. પછી કયા માર્ગથી અપાય છે? તો કે સબક્યુટેનિયસ. અને પછી કયા માર્ગથી અપાય? તો કે ઇન્ટ્રાડર્મલ. તો મિત્રો જે ઇન્ટ્રાડર્મલ છે બરાબર, એ ક્યાં આપવામાં આવે છે? તો કે ચામડીના પડની નીચે આપવામાં આવે છે.
એને આપણે ઇન્ટ્રાડર્મલ કહીએ તો કે ડર્મિસ લેયર. કેટલા ડિગ્રી એનો એંગલ હોય તો કે 15 ડિગ્રી એંગલ છે. જે આપણે વેક્સિન આપીએ છીએ ત્યારે જે નીડલ છે એનો એંગલ છે એ આપણે રાખવાનું પૂછે છે. તો તમને એવી રીતે ક્વેશ્ચન પૂછી લ્યો ને. પછી છે સબક્યુટેનિયસ છે, તો કે ચામડીના નીચેના ભાગમાં આપવાનું છે. કેટલા ડિગ્રી એંગલ હોવો જોઈએ તો કે 45 ડિગ્રી એંગલ હોવો જોઈએ એનો. પછી ઇન્ટ્રામસ્ક્યુલર છે. મસ્ક્યુલર એટલે શું થાય તો કે સ્નાયુમાં આપવાનું કે. તો સ્નાયુમાં હવે વેક્સિન આપવી છે અથવા તો કોઈ ઇન્જેક્શન આપવું છે તો એનો એંગલ કેટલો હોવો જોઈએ મિત્રો તો કે 90 ડિગ્રી એનો એંગલ હોવો જોઈએ. હવે મિત્રો આપણે ઓરલી છે બરાબર પોલિયોના ટીપા આપીએ કે પછી રોટા વાયરસના જે ટીપા છે એ પીવડાવીએ બાળકને, તો હવે એનો એંગલ છે એ કેટલો રહેવો જોઈએ. હવે ડાયરેક્ટ કામ કરીને તો ટીપા પીવડાવતા નથી. તો હવે જે ટીપા પીવડાવવાના છે જે ડ્રોપ દ્વારા જ આપવાનું છે એનો એંગલ પણ 45 ડિગ્રી હોવો જોઈએ. અને એવું નહીં કે ડાયરેક્ટ છે એ વાયલ છે એ બાળકના મોઢામાં વયું જવું જોઈએ નહીં, એને થોડે ઊંચેથી રાખીને આપવાનું છે. તો મિત્રો આવી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમારે બધી રીતે છે એ પ્રિપેર થઈને જવાનું છે. અને એ પ્રિપેરેશન તમને કયા પ્લેટફોર્મ પર કરાવવામાં આવશે તો કે જય કેરિયર ઓનલાઈન એકેડમીના પ્લેટફોર્મ ઉપર છે એ તમામ પ્રકારની પ્રિપેરેશન તમને કરાવવામાં આવશે. શરત એટલી છે કે તમારે અમારી સાથે સતત જોડાઈને રહેવાનું છે. અમે કાયમી છે એ નવા નવા કોન્સેપ્ટ સાથે છે તમને કંઈક ને કંઈક વસ્તુ આપવા જ માંગીએ છીએ. તો મિત્રો આનો સાચો આન્સર શું છે તો કે રોટા વાયરસની જે વેક્સિન છે એ ઓરલ માર્ગ દ્વારા આપવામાં આવે છે. આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો મિત્રો હવે બીજો ક્વેશ્ચન જોઈએ. તો શું ક્વેશ્ચન પૂછ્યો છે તો કે વિટામિન B12 નું બીજું નામ શું છે. મિત્રો અહીંયા વિટામિન B12 નું નામ પૂછી લીધું. અત્યાર સુધી આપણે આગળના જેટલા સેશન જોયા હતા મિત્રો એમાં શું પૂછતા હતા તો કે કયા વિટામિન છે ફેટ સોલ્યુબલ છે, કયું વિટામિન વોટર સોલ્યુબલ છે, આ વિટામિન ને આ કહેવાય તો એના કારણે કયો રોગ થાય એવું પૂછતા હતા. હવે બીજું નામ તમને પૂછી. તો મિત્રો હવે જે ફેટ સોલ્યુબલ વિટામિન છે અને વોટર સોલ્યુબલ વિટામિન છે બેમાંથી એક યાદ રખાય. કાં તો ફેટ સોલ્યુબલ નો ક્રમ યાદ રાખવાનો, કાં તો વોટર સોલ્યુબલ નો ક્રમ યાદ રાખવાનો. જેથી કરીને તમને અહીંયા હવે બીજું નામ પૂછવું છે ને મિત્રો તો હવે એની બદલે તમને એવો ક્વેશ્ચન પૂછે ક્યારેક કે નીચેનામાંથી કયું વિટામિન વોટર સોલ્યુબલ છે. હવે મિત્રો વોટર સોલ્યુબલ એટલે શું થાય તો કે પાણીમાં દ્રાવ્ય કયું વિટામિન છે. તો હવે આપણને એની ખબર હોવી જોઈએ ને કે પાણીમાં દ્રાવ્ય કોણ છે અને ફેટમાં દ્રાવ્ય કોણ છે. તો પહેલા હું તમને પાણીમાં દ્રાવ્ય જે વિટામિન છે ને એની યાદ કઈ રીતે રાખવાની સમજાવું. હવે આ છે WBC. શું છે WB અને C. આપણે આને શું કહીએ તો કે વ્હાઇટ બ્લડ સેલ એમ કહીએ ને. હવે કોઈ પણ વ્યક્તિ છે હવે એને WBC નું ફૂલ ફોર્મ પૂછે એટલે શું કહેવાનું છે વ્હાઇટ બ્લડ સેલ જ કે જેને આપણે શ્વેત કણ કહીએ. હવે આપણે જે વોટર સોલ્યુબલ વિટામિન કઈ રીતે યાદ રાખવાની તમને કહી દઉં. W ઉપરથી શું યાદ રાખશું તો કે વોટર સોલ્યુબલ. શું યાદ રાખવાનું વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય. તો એ વિટામિન કયા છે કે જે પાણીમાં દ્રાવ્ય છે તો કે વિટામિન B અને C. તો મિત્રો થઈ ગયું ને ઈઝી યાદ રાખવાનું. તો કે WBC એટલે શું થાય તો કે પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે તો કે B અને C. મિત્રો તો યાદ રહી ગયું તમને. હવે આપણને જે આ B વિટામિન છે બરાબર જેને આપણે B કોમ્પ્લેક્સ કહીએ એમાં પાછા ઘણા બધા વિટામિન છે અને એના બધાના અલગ અલગ નામે છે. તો હવે એ પાછી માથાકૂટ થઈ કે હવે યાર નામ યાદ રાખવા છે ને બહુ અઘરું છે. પણ અહીંયા છે ને એવું તમને સાવ સિમ્પલ રીતે અને સરળ રીતે છે ને તમને એક જ વખતમાં યાદ રહી જશે. તો એની એક હું તમને ટ્રીક આપું એનાથી તમે યાદ રાખજો. આની તો તમને હવે ખબર પડી જ ગઈ કે વોટર સોલ્યુબલ વિટામિન છે કઈ રીતે યાદ રાખવા તો કે WBC. W એટલે થાય તો કે વોટર, BC એટલે થાય તો કે વિટામિન B ને વિટામિન C. તો યાદ રહી ગયું ને.
હવે જે વધ્યા છે જેમ કે A D E K તો આ કેવા હોય તો કે ફેટ સોલ્યુબલ રહ્યા. તમે એક યાદ રાખી લીધું એટલે જે વધ્યું ઈ તો ફાઇનલ જ છે કે ફેટ સોલ્યુબલ માં જ આવશે. તો હવે આપણે જે આ વિટામિન બી છે કે જેને બધાના મનમાં ડર હોય કે જો એ એક વિટામિન યાદ નહીં રહે તો આપણો માર્ક જાય, પણ આપણે એ માર્કને જવા દેવો નથી. તમને જે કંઈ પણ ટોપિક અઘરા લાગે છે મિત્રો એને છે અમે સરળ બનાવીને તમને સમજાવવા માંગીએ છીએ કે જેથી કરીને જે આવનારી એક્ઝામ છે એમાં તમે 1 માર્ક માટે પણ રહી ન જાઓ અને સારી એવી સરસ મજાની ગવર્મેન્ટ જોબ છે એ તમે મેળવી લો. તો મિત્રો હવે જે બી સિરીઝના વિટામિન છે એને કઈ રીતે યાદ રાખશો એનું તમને એક ટ્રીક કહી દઉં. બરાબર, આપણને કેનું પૂછ્યું છે? B12 નું પૂછ્યું. તો હવે એક ટ્રીક છે કે થાકેલી. હવે મિત્રો તમે છે એ એક્ઝામની રાહ જોઈને થાકી ગયા છો કે હવે ક્યારે એક્ઝામ આવશે, ડેટ ક્યારે આવશે, હવે તો કંટાળો આવે છે. તો તમે થાકી ગયા છો. એમાં કોકની બેન કોક છોકરી છે એનું નામ રીના તો હોય જ, કોમન નામ છે. તો હવે શું કીધું તો કે થાકેલી રીના ની પાપી બેન. શું કીધું? થાકેલી રીનાની પાપી બેન શું કરે છે તો કે અત્યારે ગમે ત્યાંથી છે, બરાબર, હમણાં જોઈએ જ છીએ આપણે કે પેપર ફૂટે છે ને લીક થાય છે ને કોપી કરી લે છે. આપણે શું યાદ રાખવાનું એના ઉપરથી કે અમે તો તૈયારી કરીને થાકી ગયા પણ એક્ઝામની ડેટ ન આવી, એક્ઝામ આવી ગઈ તો સારું પેપર ફૂટ્યું, કોકે કોપી કરી લીધું. તેના ઉપરથી યાદ રાખી શકીએ ને આપણે કે થાકેલી રીનાની પાપી બેન શું કરે છે તો કે ફોટોકોપી કરે. શું કરે છે તો કે ફોટોકોપી કરે. તો હવે મિત્રો આનું એક એક આપણે યાદ રાખીએ, બરાબર. તો હવે જે થાકેલી છે ને એની ઉપરથી હું યાદ રાખશું ખબર? કયું વિટામિન તો કે થાયામીન. શું યાદ રાખવાનું છે તો કે થાયામીન. કેવું છે તો કે વિટામિન B1, બરાબર. પછી હવે જે આ રીના છે એનું શું આપણે નામ યાદ રાખશું તો કે રિબોફ્લેવિન. કયું વિટામિન યાદ રાખવાનું છે તો કે રિબોફ્લેવિન. કયો છે તો કે વિટામિન B2. પછી અહીંયા આપણને બે વસ્તુની ખબર પડી ગઈ કે થાકેલી રીના. હવે જે આ ની છે એનું શું આપણે યાદ રાખવાનું છે તો કે નાઇસિન. તો એ કયું વિટામિન છે તો કે વિટામિન B3. પછી હવે અહીંયા એક પા આવ્યું છે ને એક પી આવ્યું છે તો કે પાપી. તો એક પા જે છે પેલું પા આવે છે મિત્રો, આપણે જ્યારે કકો બારાક્ષરી જોતા હોઈએ ને ત્યારે એમાં પેલા છે એ અ આ ઈ પછી આવે છે. તો આમાં પણ પેલા પ પા પી, તો અહીંયા પા ઉપરથી યાદ રાખીએ તો મિત્રો જે આ પા છે એની ઉપરથી શું આવે તો કે પેન્ટાથોનિક એસિડ. કયું આવે? પેન્ટાથોનિક એસિડ. આ કયું વિટામિન છે તો કે મિત્રો B5, બરાબર. હવે પછી જે આ બીજું પી દેખાય છે મિત્રો એ કયું છે તો કે વિટામિન B6 પાયરીડોક્સિન. શું છે એ? પાયરીડોક્સિન, વિટામિન B6. હવે મિત્રો જે આ બેન છે એની ઉપરથી શું યાદ રાખવાનું છે તો કે બાયોટીન. શું યાદ રાખશો? બાયોટીન, કે જેને કયું વિટામિન કહેવાય તો કે વિટામિન B7. હવે પછી અહીંયા શું વધ્યું તો કે ફોટો ને કોપી. તો હવે ફોટો ઉપરથી યાદ રાખવાનું છે ફોલિક એસિડ. તો એ કયું વિટામિન થાય તો કે વિટામિન B9. હવે વધ્યું છે કોપી. કોપી ઉપરથી શું યાદ રાખશું આપણે તો કે કોબાલામાઇન. શું યાદ રાખશું તો કે કોબાલામાઇન અથવા તો સાઇનો કોબાલામાઇન, બરાબર. એ કયું વિટામિન છે તો કે વિટામિન B12. જુઓ મિત્રો, આપણી જે આ ટ્રીક જોઈ કે થાકેલી રીનાની પાપી બેન ફોટોકોપી કરે, બરાબર છે. તો હવે એટલું આપણને આના ઉપરથી વિટામિન યાદ રહી જાય ને
તો પછી અહીંયા તો ખાલી આપણે વિટામિન ક્રમમાં જ મૂકવાના છે કે B1 B2 B3 B5 B6 B7 B9 અને B12. તો મિત્રો આ જે ઇઝી ટ્રીક છે એનાથી તમે આ વિટામિનના નામ યાદ સરળતાથી રાખી શકશો. અને એક્ઝામમાં પછી એમાં ગમે એનું બીજું નામ પૂછવું હોય ને તમે ક્યાંય પાછા પડશો નહીં, તમારો 1 માર્ક છે એ રોકડો થઈ જશે. તો મિત્રો હવે આપણને અહીંયા ક્વેશ્ચનમાં કેનું બીજું નામ પૂછ્યું છે તો કે વિટામિન B12 નું બીજું નામ પૂછ્યું. તો ક્યાં ગયું વિટામિન ગોતો જોઈએ B12? તો કે અહીંયા રહ્યું છે ને અહીંયા. તો શું કરે છે છેલ્લે? તો કે કોપી કરે. કોણ? તો કે કોબાલામાઇન. તો સાયનોકોબાલામાઇન છે એ વિટામિન B12 નું બીજું નામ છે મિત્રો. યાદ રહી ગયું તમને? પછી જે રિબોફ્લેવિન છે એ કયું વિટામિન છે? તો કે B2. પછી જે નાઇસિન છે એ કયું વિટામિન છે? તો કે B3. અને જે થાયામિન છે એ કયું વિટામિન છે? તો કે વિટામિન B1. તો મિત્રો આવી રીતે છે એ તમારે યાદ રાખવાનું છે. હવે મિત્રો તમને અહીંયા બીજું નામ તો પૂછે એ વાત તો બરાબર સમજા આપણે, પણ હવે કયા વિટામિનની ઉણપ છે એમાંથી આપણને રોગ પૂછી ગયા ને. તો જે આ વિટામિન B12 છે એની ઉણપથી કયો રોગ થાય અને એનું કામ શું છે? હવે આપણે ઘણી વખત શું કરીએ તો કે એની ઉણપથી કયો રોગ થાય ને આપણે એની ઉપર જ ફોકસ કરીએ, પણ આપણે ઘણી વખત એનું કાર્ય શું છે ને ચૂકી જઈએ. અને એક્ઝામિનર જો ઊંધી ખોપડી ના હોય તો તમને કાર્ય પૂછી લે, કેમ કે ઉણપ વિશે તો બધા ક્વેશ્ચન પૂછતા જ હોય. તો ઘણી વખત એના કાર્ય ઉપરથી પણ તમને ક્વેશ્ચન પૂછી લે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે જે વિટામિન B12 છે એનું નામ તો તમને ખબર પડી ગઈ બરાબર, કોબાલામાઇન. કેવું વિટામિન છે? તો કે વોટર સોલ્યુબલ વિટામિન છે. હવે જે આ વિટામિન B12 છે ને એનું કાર્ય શું છે? તો મિત્રો આનું મેઇન એક કાર્ય છે કે જે આપણા રક્તકણ કે જેને આપણે કહીએ છીએ રેડ બ્લડ સેલ. તો મિત્રો જે રેડ બ્લડ સેલ છે બરાબર, એને જે બનવાની પ્રક્રિયા છે ને એમાં મદદરૂપ થાય છે. શું થાય છે? તો કે RBC બનવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય. તો હવે RBC બનવાની પ્રક્રિયામાં કઈ રીતે મદદરૂપ થાય? તો જે બોન મેરો છે કે જેને આપણે અસ્થિમજ્જા કહીએ છીએ એમાંથી આ રેડ બ્લડ સેલ બને છે ત્યારે એ પરિપક્વ હશે નહીં. હવે એને પરિપક્વ બનવા માટે કોણ મદદ કરે છે? તો કે વિટામિન B12 છે એ મદદ કરે છે. અથવા તો તમે બીજી રીતે એ પણ યાદ રાખી શકો ને કે જે રક્તકણ છે એને પરિપક્વ થવામાં મદદરૂપ થાય છે. આ તમે બે રીતે યાદ રાખી શકો. હવે મિત્રો આનું બીજું શું કામ છે? તો આ પેલું કામ RBC વાળું જોઈ લીધું આપણે. હવે બીજું કામ કે આપણા શરીરમાં છે બરાબર, સૌથી મેઇન રાજા સિસ્ટમ કોણ છે? તો કે બ્રેઇન. બરાબર, કે જે આપણા બોડીનો હેડ કમાન્ડ સંભાળે છે બધી. તો એ કેનું બનેલું છે? તો કે ઘણી બધી ચેતાઓ મળીને ચેતાતંત્ર આખું બનાવે છે. તો હવે જે આખું ચેતાતંત્ર છે એની જાળવણી કરે કોણ? તો કે વિટામિન B12. તો કે ચેતાતંત્રની જાળવણીમાં મદદરૂપ છે. હવે એનું ત્રીજું કામ મિત્રો, તમે જનીન દ્રવ્ય છે જે આપણો આ એક આખો કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર રહેલું છે અને જે આ કોષ કેન્દ્ર છે એની અંદર શું રહેલા છે? તો કે આપણે જનીન દ્રવ્ય રહેલા છે. તો કે એને શું કહીએ છીએ? તો કે DNA RNA છે. શું છે મિત્રો? DNA અને RNA. તો એને પણ બનાવવામાં શું કરે છે? તો કે મદદરૂપ થાય છે. તો મિત્રો તમારે આના આ 3 કાર્ય તો મેઇન યાદ રાખવાના જ છે. હવે જુઓ મિત્રો, વિટામિન B12 ની ઉણપ હોય તો શું? તો પેલું કામ શું હતું? તો કે RBC બનાવવામાં મદદરૂપ થાય, પરિપક્વ થવામાં મદદરૂપ થાય. હવે વિટામિન B12 નહીં હોય તો RBC સરખી રીતે હશે પૂરતી સંખ્યામાં? તો કે નહીં હોય. તો એના કારણે શું જોવા મળે? તો કે એનિમિયા જોવા મળે છે. શું જોવા મળે મિત્રો?
એનિમિયા જોવા મળે. કેવા ટાઈપનો એનિમિયા જોવા મળે? તો પર્નિશિયસ અથવા તો મેગાલોબ્લાસ્ટિક એનિમિયા જોવા મળે. પછી મિત્રો એનું બીજું કામ શું હતું? તો કે ચેતાતંત્રની જાળવણીમાં શું કરતું હતું? તો કે મદદ કરે. હવે જો B12 નહીં હોય તો તમે બધાએ સાંભળ્યું છે ને કે હાથ પગમાં છે ઝંઝણાટી થાય, ખાલી જોડે છે, તો એ કેના કારણે? તો કે વિટામિન B12 ની ઉણપ છે એના કારણે. પછી જે જીભ છે એ જીભ ઉપર સોજો આવી જાય છે ને એકદમ રેડ કલરની છે આપણી જીભ થઈ જાય છે, વેલ્વેટ છે. તો એને બિફિરોઇડ ટંગ કહીએ આપણે. તો એ કેમાં જોવા મળે મિત્રો? તો કે વિટામિન B12 ની ઉણપ છે ત્યારે જોવા મળે છે મિત્રો. તો અહીંયા સુધી છે એ તમને આ વિટામિન B નો જે મામલો છે એ હું આશા રાખું છું કે ક્લિયર થશે. તો હવે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો શું પૂછ્યો છે આપણને ક્વેશ્ચન? તો કે લેપ્રોસી માટે જવાબદાર કોણ છે? મિત્રો અહીંયા કેનું પૂછ્યું? લેપ્રોસી માટે જવાબદાર કોણ છે? મિત્રો આ જ ક્વેશ્ચન છે એ આ ત્રીજી વખત પૂછાણો છે. કાં તો બેક્ટેરિયાનું નામ આપી દીધું ને કહી દીધું કે આના દ્વારા કયો રોગ થાય. અત્યારે રોગ આપ્યો છે ને એનું જે જીવાણુ છે એનું જે કારક છે એ આપણને પૂછે. તો મિત્રો જે લેપ્રોસી છે એના માટે કોણ જવાબદાર છે? તો હવે લેપ્રોસી કોને? લેપ્રોસી એટલે શું થાય? તો કે રક્તપિત્ત, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? લેપ્રોસી કહીએ. હવે એના માટે જવાબદાર કોણ છે ને એને એવું પૂછ્યું. તો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા. પહેલું ઓપ્શન છે જીવાણુ. જીવાણુ એટલે શું થાય? તો કે બેક્ટેરિયા. શું થશે? તો કે બેક્ટેરિયા. પછી છે વિષાણુ. વિષાણુ એટલે શું થાય? તો કે વાયરસ. પછી છે ફૂગ અને ચોથું આપ્યું છે પરોપજીવી. તો મિત્રો જે રક્તપિત્ત છે, જે લેપ્રોસી છે, એ બેક્ટેરિયા દ્વારા થાય છે, વાયરસ દ્વારા થાય છે, ફૂગ દ્વારા થાય છે કે પરોપજીવી દ્વારા થાય છે? એના માટે જવાબદાર કોણ છે? તો મિત્રો જે લેપ્રોસી છે ને એના માટે જવાબદાર બેક્ટેરિયા છે. કોણ છે જવાબદાર? તો કે બેક્ટેરિયા. તો કે કયા બેક્ટેરિયા છે? તો કે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ. જેવી રીતે ટીબી માટે જે જીવાણુ છે, જે બેક્ટેરિયા છે, એ કોણ જવાબદાર છે? તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ. તેવી રીતે આના માટે કોણ જવાબદાર છે? તો કે માઇકોબેક્ટેરિયમ આના માટે જવાબદાર. હવે મિત્રો અહીંયા છે તમને ખાલી અત્યારે તો બેક્ટેરિયા જ કીધું છે કે આ જવાબદાર છે. પછી હવે તમને સ્પેસિફિક એમ પૂછી લે કયા બેક્ટેરિયા? કેમ કે બેક્ટેરિયા છે એનું કઈ ફેમિલી નાનું નથી, એ બહુ મોટું પરિવાર છે. તો એમાં તમને પૂછી લે કે એમાં કયો બેક્ટેરિયા છે? તો શું આવશે? તો કે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ. હવે મિત્રો આ છે એ શરીરમાં કઈ સિસ્ટમને છે એ વધારે પ્રમાણમાં અફેક્ટ થાય છે, એની અસર જોવા મળે છે. તો મિત્રો જે આ લેપ્રોસી છે કે જે રક્તપિત્ત છે એ કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત હોય અને જો એ ઉધરસ ખાય છે, છીંક ખાય છે અને એના મોઢામાંથી જે ડ્રોપલેટ નીકળે છે અને એ વાતાવરણમાં ફેલાય છે અને એના કારણે બીજી વ્યક્તિને થાય છે. અને એમાં શું થાય છે? તો કે શરીર ઉપર છે એ ચાઠા પડી જાય છે. કેવા કલરના? તો કે લાલ કલરના. સેજ પીડાશ પડતા છે એ ચાઠા પડી જાય છે. અને ખાસ કરીને છે એ કઈ સિસ્ટમને અસર કરે છે? તો જે આપણું ચેતાતંત્ર છે મિત્રો એને જ એ ખાસ અસર કરે છે. જેના કારણે આપણને જે સેન્સેશન અનુભવાય છે. શું અનુભવાય છે? આપણે કોઈ પણ વસ્તુનું સેન્સેશન છે અનુભવી શકીએ છીએ. માની લ્યો કે કોઈ પાણીની છે ગરમ તપેલી છે એને આપણે અડીએ છીએ તો આપણને એમ ખબર પડે ને કે આ વસ્તુ ગરમ છે. પણ જે વ્યક્તિને રક્તપિત્ત છે અને જે જગ્યાએ એની સ્કિન ઉપર ચાઠું પડ્યું છે તો ત્યાં જે સેન્સેશન એને આવવા જોઈએ, જે સંવેદના અનુભવવી જોઈએ, એ સંવેદના અનુભવાથી શું થઈ છે? બંધ થઈ છે.
કેમ કે એમાં કોણ અસર પામ્યું છે વધારે, તો કે ચેતાઓ છે એ અસર પામી છે મિત્રો. તો તમને આવા ક્વેશ્ચન છે એ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. હવે જ્યાં લેપ્રોસી છે એને મિત્રો આપણે આગળના જે સેશન છે એમાં જોયું છે કે એના ટાઈપ કયા કયા છે. તો મેન છે એના 2 ટાઈપ છે બરાબર, 2 પ્રકાર છે, એક પ્યુસી બેસેલરી અને એક મલ્ટી બેસેલરી બરાબર. તો હવે આનું છે આપણે ડિટેલમાં ડિસ્કશન છે એ અગાઉના લેક્ચરમાં કરેલું છે. પછી જે આની ડ્રગ ઓફ ચોઇસ બરાબર કે આની ટ્રીટમેન્ટમાં છે એ કઈ દવા વપરાય છે. તો મેન છે એ 3 દવા છે. જો તમને મોસ્ટ કોમન પૂછી દે બરાબર, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લેપ્રોસી એટલે કે જેને આપણે રક્તપિત્ત કહીએ બરાબર હોય એના માટે કોમન દવા કઈ વપરાય એવું તમને પૂછે. રક્તપિત્ત માટે કોમન દવા કઈ વપરાય છે તો શું આવશે તો કે ડેપ્સોન. શું આવે મિત્રો તો કે ડેપ્સોન છે. અહીંથી આ તમારો આના ટોપિકમાંથી ચોથો ક્વેશ્ચન છે. શું આવે મિત્રો તો કે ડેપ્સોન છે. હવે જો તમને એમ પૂછે કે રક્તપિત્ત માટે મલ્ટી ડ્રગ થેરાપી કોઈ દવા વપરાય બરાબર, તો એમાં છે 3 દવા છે એ વપરાય છે અને તમને અહીંયા 4 ઓપ્શન આપી દે કે આમાંથી કયો એક છે એ મલ્ટી ડ્રગમાં સમાવેશ નથી થતો. તો તમને આવડવું જોઈએ ને એ ફાઇન્ડ આઉટ કરતા. તો એના માટે શું હોવું જોઈએ તમારું તૈયાર, તો કે બેઝ છે સરખી રીતે ક્લિયર હોવો જોઈએ. તો હવે મલ્ટી ડ્રગ થેરાપીમાં છે મેન 3 ડ્રગ છે એટલે કે 3 દવા છે એ આવે છે. તો પેલું છે ડેપ્સોન, બીજું છે રિફામ્પિસિન, ત્રીજું છે ક્લોફાઝિન. તો મિત્રો આ 3 ના જો નામ ખબર હશે અને અહીંયા ચોથું એમ દઈ દે કે પેરાસિટામોલ, અને તમને એમ પૂછી લઈએ કે નીચે આપેલા ઓપ્શન પૈકી કઈ દવા છે એ મલ્ટી ડ્રગ થેરાપી તરીકે લેપ્રોસીમાં નથી આપવામાં આવતી. તો હવે કઈ આપવામાં આવે છે એ જ ખબર નહીં હોય તો નથી આપવામાં આવતી ક્યાંથી ખબર હશે. તો એના માટે છે એ શું તૈયાર હોવું જોઈએ, તમારું આ પેજ છે એ તૈયાર હોવું જોઈએ. તો મિત્રો હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ છે એ આગળ વધીએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે તો કે ડીપીટી નો બૂસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે. મિત્રો કેનો ડોઝ પૂછ્યો છે તો કે ડીપીટી નો. શું પૂછ્યું છે તો કે બૂસ્ટર ડોઝ. હવે મિત્રો આપણે વેક્સિન તો આપીએ જ છીએ રૂટીન બરાબર છે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્રમાણે. હવે જે આ ડીપીટી છે ડિપ્થેરિયા પર્ટુસિસ અને ટીટેનસની વેક્સિન છે એનો સમાવેશ છે કેની અંદર કરી લીધો તો કે જે આ ડીપીટી વેક્સિન છે ડિપ્થેરિયા પર્ટુસિસ અને ટીટેનસ એનો સમાવેશ છે એ કેમાં થાય તો કે જે પેન્ટાવેલેન્ટની વેક્સિન છે ને એમાં એનો સમાવેશ થાય. હવે મિત્રો જે પેન્ટાવેલેન્ટની વેક્સિન છે એ તો આપણે આપીએ જ છીએ બરાબર. એના 3 ડોઝ છે, 1.5 અને 3.5 માં છે. અથવા તો જો આપણે અઠવાડિયામાં જોઈએ તો ક્યારે તો કે 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. તો હવે મિત્રો તમને એ ક્વેશ્ચન નથી થતો કે આપણે અહીંયા 3 ડોઝ તો આપ્યા, તો હવે આ બૂસ્ટર ડોઝ છે શું? બૂસ્ટર ડોઝની ખબર હોવી જોઈએ ને આપણને, પછી આપણે હવે જોઈએ કે એ કઈ ઉંમરે અપાય. તો જે આ બૂસ્ટર ડોઝ છે એ માની લો કે જે આ પેન્ટાવેલેન્ટના 3 આપણે રૂટીન ડોઝ આપ્યા હતા 6થા, 10મા અને 14મા અઠવાડિયે, એનું જે રક્ષણાત્મક જે કવચ બન્યું છે એને લાંબા સમય સુધી શું કરવાનું છે તો કે આપણે ટકાવી રાખવાનું છે. તો કે લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટીને આપણે શું કરવી છે તો કે આગળ વધારીને રક્ષણાત્મક છે એ બહુ મોટું કવચ તૈયાર કરવું. તો એને આપણે શું કહ્યું તો કે બૂસ્ટર ડોઝ કહીએ. આપણે રૂટીન તો આપીએ જ છીએ પણ એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને આપણે હજી પણ આગળ વધારવી છે.
અને એને પૂરું પ્રોટેક્શન આપવું છે. તો એના માટે છે એ જે વધારે બરાબર કે એક્સ્ટ્રા આપવામાં આવે છે એને શું કહેવાય? તો કે બૂસ્ટર ડોઝ કહેવાય. તો મિત્રો જે આ ડીપીટી ની વેક્સિન છે, ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ, તો એનો સમાવેશ છે પેન્ટાવેલેન્ટની વેક્સિનમાં થાય છે. તો એ પહેલા ક્યારે આપવામાં આવે છે સિમ્પલ ડોઝ એના? તો કે 6, 10 અને 14 અઠવાડિયે, અથવા તો 1.5, 2.5 અને 3.5 માસે આપવામાં આવે છે. હવે આપણને પૂછ્યા બૂસ્ટર અને કયો બૂસ્ટર ડોઝ કીધો છે? તો કે બીજો બૂસ્ટર ડોઝ કીધો. તો હવે આપણને ખબર તો હોવી જોઈએ કે પહેલો બૂસ્ટર ડોઝ ક્યારે અપાય. તો મિત્રો જે આ ડીપીટી છે એના જે રૂટીનલી જે ડોઝ છે એ તો પેન્ટાવેલેન્ટની સાથે જ આવી ગયા. તો હવે આના પેન્ટાવેલેન્ટના બૂસ્ટર ડોઝ નથી, પણ એમાંથી ડીપીટીને પાછી અલગ કરી દીધી. શું કર્યું? પહેલા ભેગી કરીને પછી એને અલગ કરી દીધી અને પછી કે હવાના બૂસ્ટર ડોઝ ક્યારે આવે? તો જે ડીપીટી છે એનો પહેલો બૂસ્ટર ડોઝ છે એ ક્યારે અપાય? તો કે 16 થી 24 મહિનાની ઉંમર. ક્યારે અપાશે? તો કે 16 થી 24 મહિનાની ઉંમર. અને હવે આપણને બીજો પૂછ્યો છે, તો જે ડીપીટી નો જે બીજો બૂસ્ટર ડોઝ છે, કયો મિત્રો? બીજો બૂસ્ટર ડોઝ એ ક્યારે આપવામાં આવે છે? તો કે 5 થી 6 વર્ષની ઉંમર. મિત્રો અહીંયા છે એ અઠવાડિયા, મહિના અને વર્ષ, આ 3 ખાસ યાદ રાખવાનું છે. બાકી અહીંયા લોચા થતા જરાય વાર લાગશે નહીં. જે બીજો બૂસ્ટર ડોઝ છે ને એ વર્ષમાં આવે છે. કેટલા વર્ષે? તો કે 5 થી 6 વર્ષની બાળકની ઉંમર થાય ત્યારે આપવામાં આવે છે. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. હરેક વેક્સિનના બૂસ્ટર ડોઝ છે એ તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને તમને એક્ઝામિનર છે ગમે ત્યાંથી ઊંધા કાન પકડાવે ને તમને આવડી જવા જોઈએ. તો મિત્રો હવે જે ડીપીટી વેક્સિન છે બરાબર એ કેની સામે રક્ષણ આપે છે? તો કે ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. કેટલા ml આપવાની છે? તો કે 0.5 ml. કયા રૂટથી આપવાની છે? તો કે IM આપવાની છે. બરાબર. હવે નાનું બાળક છે, જે બાળકની ઉંમર 1 વર્ષ કરતા કેવી છે? તો કે 1 વર્ષથી ઓછી ઉંમર છે. તો હવે એ બાળકને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે એ ક્યાં આપે? તો કે જે વાસ્ટસ લેટરાલિસ, કયું મસલ્સ છે મિત્રો? વાસ્ટસ લેટરાલિસ મસલ્સ પર આપવામાં આવે છે. અને આ મસલ્સ ક્યાં આવ્યા છે? તો કે મિત્રો થાઈમાં આવેલા છે. બરાબર. સળથળના ભાગમાં છે. ત્યાં 1 વર્ષથી જો નાની ઉંમરનું બાળક હોય તો એને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે એ કઈ સ્નાયુમાં આપવાનું છે? તો કે વાસ્ટસ લેટરાલિસ છે સ્નાયુ છે કે જે થાઈ ઉપર આવેલા છે ત્યાં આપવાનું છે. બરાબર. કેના? તો કે ડીપીટી ના, અથવા તો કોઈ પણ આઈએમ રૂટથી જે વેક્સિન જાય છે. બરાબર. જેમ કે હેપેટાઇટિસ બી. તો હવે જે ડીપીટી ના જે આપણે ડોઝ જોયા બરાબર ને કે 6, 10 અને 14 અઠવાડિયે, તો એ તો મિત્રો અઠવાડિયાની જ વાત થઈ. હવે મહિનામાં જ તો કે 1.5, 2.5, 3.5, તો એ બધા આવ્યા કેમ હતું? કે 1 વર્ષની અંદર. તો હવે એને કયા રૂટથી તો આયમ જ જશે, પણ એની જે જગ્યા છે એ કઈ જગ્યાએ આવશે? તો કે અહીંયા. હવે આપણે જે આ બૂસ્ટર ડોઝની વાત કરી તો એમાં પહેલો બૂસ્ટર ડોઝ અને બીજો બૂસ્ટર ડોઝ. પહેલો ક્યારે આવે? તો કે 16 થી 24 મંથ. બરાબર ને? અને બીજો ક્યારે આવે? તો કે 5 થી 6 વર્ષ. તો હવે આ બે કેવા છે? તો કે 1 વર્ષથી મોટી ઉંમર. બરાબર. તો હવે જ્યારે આને છે એ આઈએમ વેક્સિન આપી છે તો ક્યાં અપાશે? તો કે ડેલ્ટોઇડ મસલ્સ. તો કે ક્યાં? તો કે અહીંયા બાવડા ઉપર વેક્સિન આપવામાં આવે છે. તો મિત્રો યાદ રહેશે તો કે આને કયા સ્નાયુમાં આવશે? તો કે ડેલ્ટોઇડ મસલ્સમાં આપવામાં આવે છે.
તો મિત્રો જો આપણને જે ક્વેશ્ચન કર્યો તો એમાંથી આપણે ઘણા બધા પાછા ક્વેશ્ચન ઉભા કર્યા અને એના આપણે આન્સર જોઈએ કે આવા ક્વેશ્ચન છે એ તમને પૂછી દે. એટલે મિત્રો ખાલી આપણને વેક્સિન યાદ રાખવાથી કઈ બધું અહીંયા પૂરું નથી થઈ જતું. હવે તમને બધાને ખબર હોય કાયમ જ આપવાની છે આ વેક્સિન. હવે તમને એમાંય કન્ફ્યુઝન કરે કે જો બાળક 1 વર્ષથી નાનું છે તો કયા મસલ્સમાં આપશું, 1 વર્ષથી મોટું છે તો કયા મસલ્સમાં આપશું. તો તમને એનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ ને, પછી આપણને ખબર પડે કે હવે આમાં હું આન્સર ટીક કરવું, બાકી તો પૂરો મૂંઝાઈ જાય. તો મિત્રો હવે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો અકોર્ડિંગ હવે આનો આન્સર શું આવે તો કે બીજો બૂસ્ટર ડોઝ છે એ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે તો કે 5 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવશે. આ ત્રણેય ઓપ્શન છે એ આવશે નહીં. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું પૂછ્યું છે તો કે વધુ પડતા ફ્લોરાઇડ વાળા કેવા તો કે ફ્લોરાઇડ વાળા પાણીનો જો ઉપયોગ કરવામાં આવે તો એ કયા ભાગને નુકસાન કરે છે. મિત્રો અહીંયા જે ફ્લોરાઇડ છે એ ખનિજ તત્વ એક છે. તો હવે જે આ ફ્લોરાઇડ છે જો હવે એનો ઉપયોગ વધુ માત્રામાં થાય તો એ શરીરના કયા ભાગને નુકસાન કરે છે. અને આપણને શું કીધું છે તો કે વધુ પડતા ફ્લોરાઇડ વાળા અહીંયા તો પાછું કહી દીધું પાણીમાં છે. વાહ, તો જે આ ફ્લોરાઇડ ખનિજ તત્વ છે શું છે તો કે ખનિજ તત્વ કેમાં છે તો કે પાણીમાં છે. બરાબર, પાણીમાં છે અથવા તો ખોરાકમાં છે. બરાબર, ખોરાકમાં રહેલું હોય જેવી રીતે કેલ્શિયમ ને એ બધું હોય ને એવી રીતે આ પણ એક ખનિજ તત્વ છે કે જે પાણીમાં છે, ખોરાકમાં છે હોય. હવે પાણીને શું કરીએ આપણે પીએ અને ખોરાકને શું કરીએ છીએ તો કે ખાઈએ છીએ. પણ જો આ ફ્લોરાઇડ છે એની નોર્મલ રેન્જ કરતા જો વધારે જ પ્રમાણમાં હશે તો એના કારણે આપણા શરીરના ભાગને નુકસાન તો થાય ને. હવે ક્ષાર છે એ થોડી માત્રામાં હોય તો કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ ક્ષાર જો વધારે પ્રમાણમાં જમા થાય છે તો એના કારણે આપણે કહીએ ને કે પથરી થઈ જાય. તો શેમાં આ વસ્તુ એક ફ્લોરાઇડ છે તો હવે એ જરૂરિયાતની માત્રા કરતા વધારે હોય તો આપણા શરીરમાં કંઈક તો અસર બતાવે ને. તો એ શું બતાવે છે તો કે જામી જાય છે. ક્યાં જામી જાય તો કે શરીરના 2 અંગ ઉપર છે એ જામી જાય છે. એની તો ચર્ચા કરશું, પણ હવે એક વખત ફ્લોરાઇડ છે એનું નોર્મલ લેવલ તો જાણી લો કેટલું છે. તો કે ફ્લોરાઇડ છે એનું નોર્મલ લેવલ તો કે 1 મિલીગ્રામ પર લિટર, એટલે કે 1 લિટર પાણીમાં 1 મિલીગ્રામ જેટલું ફ્લોરાઇડ હોય. શું હોય મિત્રો? આ ફ્લોરાઇડની છે એ નોર્મલ વેલ્યુ છે. ફ્લોરાઇડનું નોર્મલ અમાઉન્ટ કેટલું હોય તો કે 1 મિલીગ્રામ પર લિટર હોય. હવે આ કેટલું વધી જાય છે તો કે 1.5 થી જો 2 મિલીગ્રામ પર લિટર કરતા વધી જાય છે. કોણ તો કે ફ્લોરાઇડ. કેમાં તો કે પાણીમાં. તો એને શું કહેવાય તો કે ફ્લોરોસિસ કહેવાશે. શું કહેવાશે મિત્રો? ફ્લોરોસિસ. હવે જે આ ફ્લોરાઇડ છે એ વધી ગયું છે તો એ શરીરમાં મેન 2 વસ્તુ ઉપર અસર કરે છે. પેલું છે દાંત અને બીજું છે હાડકા. હવે દાંતમાં શું કરે છે તો કે ફ્લોરાઇડ છે ને એ જ પીડાશ પડતો હોય. તો હવે ખાસ કરીને તમે લોકોએ ઈડરિયો ગઢ તો નામ સાંભળ્યું જ હશે. ઈડર છે, ગોધરા છે, અરવલ્લીના જે બાજુના જે વિસ્તાર છે ત્યાં પાણીમાં છે એ ફ્લોરાઇડની માત્રા વધારે છે. તો હવે એ બાજુના જે વ્યક્તિ છે એના દાંત છે એ પીળા કલરના છે. કેવા કલરના હોય? પીળા કલરના. સેજ છે એ ડાઘા પડી ગયેલા હશે. તો એના કોઈ વ્યસનના કારણે એવા નથી થયા, પણ એના કેના કારણે થયા છે તો કે ફ્લોરાઇડનું માત્રા છે એ પાણીમાં વધારે છે, જેના કારણે એના દાંત છે એ શરૂઆતમાં અસર થયા છે. તો એને શું કહેવાય તો કે ફ્લોરોસિસ કહેવાશે. શું કહેવાશે તો કે ફ્લોરોસિસ. તો દાંત છે એમાં શું જોવા મળે છે તો કે પીડાશ પડતા ડાઘા જોવા મળે છે. અને સક્સેસ કોફી કલરના પણ ડાઘા જોવા મળે. પછી હવે લાંબા ગાળે શું થાય છે તો કે દાંત છે એ પછી શું થાય તો કે ખવાઈ જાય છે અને ધીમે ધીમે સડી જાય છે.
હવે પછી બીજા કોને અસર કરે છે? તો કે હાડકાને અસર કરે છે. તો કે જે આ સાંધા છે, બરાબર, એ સાંધા હોય ને જોઈન્ટ, માની લો કે આ એક જોઈન્ટ છે, બરાબર, તો અહીંયા જોઈન્ટની આજુબાજુ છે ને એ ફ્લોરાઇડ ગોઠવાઈ જાય. શું થાય? તો કે ત્યાં ગોઠવાઈ જાય, ત્યાં જામ થઈ જાય. હવે જ્યાં સાંધા છે ત્યાં જામ થઈ જાય ફ્લોરાઇડ. તામે સાંધા છે ત્યાં શું થાય? પછી દુખાવો ચાલુ થાય. તો શું જોવા મળે? તો કે સાંધાનો દુખાવો થાય છે. સાંધાનો દુખાવો થાય છે, વ્યક્તિ સરખી રીતે ચાલી શકશે નહીં, તો ચાલવામાં પ્રોબ્લેમ પડે. અને પછી શું થાય? તો કે ધીમે ધીમે જેમાં દાંત ચડી ગયા ને એમાં હાડકા શું થાય? તો કે નબળા થઈ જાય. તો કે હાડકા નબળા પડી જાય છે. તો મિત્રો હવે આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા આપણને, એનો આપણે બેઝિક કોન્સેપ્ટ મેળવી લીધું. તો ફ્લોરાઇડ છે શું, ગુજરાતના કયા વિસ્તારમાં છે એ સૌથી વધારે જોવા મળે છે, એના કારણે શું થાય છે. તો મિત્રો આપણને પૂછ્યું કે વધારે ફ્લોરાઇડ વાળા પાણીના કારણે કયા ભાગમાં નુકસાન થાય છે, પણ કેના કયા ભાગમાં? તો કે શરીરના. તો આપણે અહીંયા 2 વસ્તુ જોઈ ને, કઈ જોઈ? તો કે એક તો દાંત અને બીજું હાડકા. તો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે આંખ, બીજો ઓપ્શન છે દાંત, ત્રીજો ઓપ્શન છે કાન અને ચોથો ઓપ્શન છે આંગળી. તો મિત્રો કોણ અસર કરે છે આમાં? તો કે દાંત છે એની ઉપર અસર થાય છે. તો મિત્રો તમને હવે બેઝિક ક્વેશ્ચન પણ તમારા આ જનરલ સાયન્સનો જે ક્વેશ્ચન કહેવાય. મિત્રો તમે જે ભૌગોલિક વિસ્તારની બધું વાંચતા હો ને એમાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આવી હોય. તો મિત્રો આવી રીતે છે કે કોઈ પણ વસ્તુને લાઇકલી આપણે લેવાનું નથી. આપણા માટે છે ને હરેક લીટી, હરેક શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો જય કેરિયર ઓનલાઈન એકેડમી દ્વારા છે એક સરસ મજાનો છે વિડીયો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે કે જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અને કોઈ એક પર્ટિક્યુલર જો સબ્જેક્ટ છે, હવે મારા જેવાનું છે ગણિતમાં જ વાંધો આવે કેમ કે દાખલા ગણતા આવડતો ન હોય, અને જ છે 30 માર્કનું પેપર એક્ઝામિનર પેપર સેટરે પૂછ્યું, તો એ હવે ભેગું કરવું ક્યાંથી? તો હવે કોઈ એક જ સબ્જેક્ટ છે એના માટે તો કોઈ છે એ બેચ પાડતું નથી બહાર, પણ આ જય કેરિયર ઓનલાઈન એકેડમી દ્વારા છે એ તમે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એના માટે તમે વિડીયો કોર્સ લઈ શકો છો, અને એની કિંમત માત્ર ને માત્ર 99 રૂપિયામાં જ છે, અને 3 મંથની વેલિડિટી છે. તો ઓફર છે થોડા ટાઈમ માટે જ મર્યાદિત છે. તો મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આજે વિડીયો કોર્સ છે નો લાભ ઉઠાવો અને તમે સરસ મજાની છે એક સરકારી નોકરી મેળવો. તો મિત્રો વધારે જો તમારે ઇન્ફોર્મેશન જોતી હોય, માહિતી જોતી હોય, તો અહીંયા એકેડમીના છે કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે એની ઉપર છે એ માહિતી મેળવી શકો છો. તો મિત્રો હવે તો આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. શું પૂછ્યું છે આપણને? તો કે આઈડીડી એટલે શું? અહીંયા આપણને ખાલી 3 જ આપ્યું છે. આઈડીડી એટલે શું? સામે પાછા 4 ઓપ્શન એવા જ આપ્યા છે જેમાં તમને કન્ફ્યુઝન જ હોય. તો મિત્રો આઈડીડી નું ફૂલ ફોર્મ પૂછ્યું છે હું, એ તો પેલા ઓપ્શન તો જોઈએ આપણે, પછી એનું ડિસ્કશન કરીએ. તો મિત્રો જે આઈડીડી છે એના અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા. પહેલા ઓપ્શનમાં કીધું છે તો કે આઈડીડી એટલે થાય તો કે આયર્ન ડેફિશિયન્સી ડિઝીઝ. આયર્ન એટલે શું થાય? તો કે લોહ તત્વ, લોહ તત્વની ઉણપના કારણે થતો રોગ. બીજું કીધું તો કે ઇન્ફેક્ટિવ ડેપેટ્રિયલ ડિઝીઝ, એવું તો કંઈ આવ્યું જ નથી, તો આ ઓપ્શન આવશે નહીં. પછી કીધું છે તો કે આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ, અને ચોથો ઓપ્શન કીધો છે કે આમાંથી તો એક પણ નથી, તો પછી એવો ક્વેશ્ચન બનાવવાનો કામ જ શું છે? આમાંથી એક પણ ન હોય તો આ પણ આન્સર આવશે નહીં. તો હવે વૈધા કોણ? તો કે એ અને સી. તો પેલામાં આયર્ન આપ્યું છે અને બીજામાં આયોડિન આપ્યું છે, બાકી ડેફિશિયન્સી અને ડિઝીઝ તો બેયમાં હરખા જ છે. તો હવે જો આઈડીડી આપણને પૂછે તો આયર્ન ડેફિશિયન્સી ડિઝીઝ આવશે નહીં,
પણ મિત્રો શું આવશે તો કે આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ. શું મિત્રો આઈડીડી એટલે શું થશે તો કે આયોડિન ડેફિશિયન્સી ડિસીઝ. હવે મિત્રો આનું છે થોડીક આપણે ચર્ચા કરીએ કે આયોડિન છે એનું કામ શું છે અને કેમ ખોરાકમાં લેવું જરૂરી છે. તો મિત્રો જે આયોડિન છે ને એનું કામ શું છે તો કે જે આપણે થાઇરોઇડ હોર્મોન છે. કયા હોર્મોન મિત્રો તો કે થાઇરોઇડ હોર્મોન. ક્યાંથી બને છે તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી બને છે. એ થાઇરોઇડ ગ્રંથિ આવેલી ક્યાં છે તો કે ગળામાં આવેલી છે. તો જે મિત્રો ગળામાં આવેલી જે થાઇરોઇડ ગ્રંથિ છે અને જે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ એટલે કે જે હોર્મોન ઉત્પન્ન કરે છે એને બનવા માટે જે રો મટીરિયલ તૈયાર કરે ને એ કોણ છે તો કે આપણા આયોડિન ભાઈ છે. શું કરે છે તો કે થાઇરોઇડ હોર્મોન T3 અને T4 ને બનાવવા માટે જરૂરી છે. હવે જો મિત્રો આયોડિન નહીં હોય શરીર એની ઉણપ હશે તો હવે ઉણપને કારણે શું થાય તો કે ઉણપને કારણે એક તો હવે આ બનશે જ નહીં બરાબર. તો થાઇરોઇડની પ્રોબ્લેમ આવે ને થાઇરોઇડની પ્રોબ્લેમ આવશે મિત્રો. T3 T4 નહીં હોય હોર્મોન તો શું કની પ્રોબ્લેમ જોવા મળે છે તો કે હાઇપોથાઇરોઇડ જોવા મળશે. શું જોવા મળશે તો કે હાઇપોથાઇરોઇડ. પછી મેઇન મિત્રો જો આયોડિનની ઉણપ હશે મેઇનલી આપણે આયોડિનની ઉણપને જ અત્યારે પકડવાનું છે તો એના કારણે શું જોવા મળે છે તો કે ગોઈટર જોવા મળે છે. કેમાં તો કે નાના બાળકમાં જોવા મળે તો કે ના કેમાં જોવા મળે તો કે પુખ્ત વ્યક્તિમાં. હવે ગોઈટરના કારણે શું થાય તો કે ગળાનો ભાગ છે એ આખો આમ ફૂલી જશે. હકીકતમાં ગળું ન ફૂટ્યું હોય જે થાઇરોઇડ ગ્રંથિ છે ને એમાં સોજો આવી ગયો હોય. પછી શું થાય તો કે આંખના જે ડોળા છે ને એ બહુ મોટા થઈ ગયા ને બહારની સાઈડ આવ્યો એટલે આખી આંખ નો બહેણાને આવી જાય પણ આંખના ડોળા છે ને એ સાઈડ ઉપસીને બહારની સાઈડ આવ્યો. હવે એ કોમાં જોવા મળે છે તો કે ગોઈટર અને ખાસ કરીને પુખ્ત વ્યક્તિમાં જોવા મળે. હવે જો મિત્રો હવે કોઈ સગર્ભા સ્ત્રી હોય અને એના શરીરમાં છે એ આયોડિનની ઉણપ હશે. આયોડિન છે એ પૂરતી માત્રામાં નહીં લીધું હોય જમવામાં તો એના કારણે શું થાય તો કે જે ગર્ભમાં રહેલું જે બાળક છે ને એને જે મગજનો સરખો વૃદ્ધિ ને વિકાસ થવો જોઈએ એ થશે નહીં. એને એની હવે જ્યારે બહાર આવશે બરાબર એનો જન્મ થશે પછી જેમ જેમ મોટું થશે ત્યારે શું થાય તો કે એની યાદ શક્તિ ઉપર અસર પડે છે. ત્યાં કન્ડિશનને આપણે શું કહીએ તો કે ક્રિટિનિઝમ. શું કહેવાય તો કે ક્રિટિનિઝમ. કેમાં જોવા મળે તો કે બાળકમાં જોવા મળશે. તો મિત્રો આ બે વસ્તુ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પુખ્ત વ્યક્તિમાં આયોડિનની જો ઉણપ હશે તો એના કારણે કયો રોગ જોવા મળે છે તો કે ગોઈટર. અને જો બાળકમાં આયોડિનની ઉણપ હશે તો એના કારણે કયો રોગ જોવા મળે છે તો કે ક્રિટિનિઝમ છે. બાળકના મગજનો જે વિકાસ છે સરખી રીતે થશે નહીં. નીચે યાદ શક્તિ છે એમાં શું જોવા મળે છે પ્રોબ્લેમ જોવા મળે છે. તો મિત્રો જે આયોડિનની જે ઉણપ થઈ છે ને જે એની ડેફિશિયન્સી થઈ છે હવે એ ડિઝીઝને અટકાવવા માટે બરાબર સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે તો કે ફોર્ટિફાઈડ સોલ્ટ આપવામાં આવ્યું છે બરાબર કે રાશનની દુકાને છે એ આપણને આયોડાઇઝ કયું તો કે આયોડાઇઝ સોલ્ટ એટલે કે આયોડિન યુક્ત છે એ નમક આપવામાં આવે છે કે જેથી કરી કોઈ વ્યક્તિ ગરીબી રેખાની હેઠળ પણ આવતું હોય ને તો એ પણ છે એ આનાથી વંચિત ન રહે કે જેના કારણે એને છે એવા ગંભીર જે રોગ છે એનો સામનો કરવો પડે. તો મિત્રો ખાલી આપણા આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ બરાબર એનું ફૂલ ફોર્મ ઉપરથી જ આપણે ઘણા બધા ક્વેશ્ચન જોઈ લીધા. તો આનો સાચો આન્સર શું આવશે તો કે આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ. હવે મિત્રો એક સરસ મજાનું નામ છે એ ટોપિકનું એને કહેવાય એન્ડેમિક ગોઈટર. શું કહેવાય એન્ડેમિક ગોઈટર.
શું કહેવાય? એન્ડેમિક ગોઈટર. મિત્રો આ તમે નામ સાંભળ્યું. ગોઈટર કેના કારણે થાય છે? તો કે આયોડિનની ઉણપના. હવે એન્ડેમિક એટલે શું થાય? 3 વર્ડ છે ને, કે એન્ડેમિક, પછી એપિડેમિક, અને ત્રીજું શું છે? તો કે પેન્ડેમિક. તો હવે આમાં આપણને ડિફરન્સ ખબર હશે તો આ સમજાય ને. તો હવે મિત્રો જે આ એન્ડેમિક છે ને એને સ્થાનિક કહેવાય. શું કહેવાય? તો કે સ્થાનિક. કોઈ સ્થાનિક વિસ્તારમાં છે ને એક સરખા એના કેસ જોવા મળે. પછી જે આ એપિડેમિક છે ને મિત્રો એને કહેવાય મહામારી. શું કહેવાશે? મહામારી. માની લ્યો તો કોઈ એક દેશ છે અથવા તો કોઈ એક એનો વિસ્તાર છે કે ત્યાં એક સાથે છે એ ઘણા બધા એક જ રોગના કેસ શું ફાટી નીકળ્યા. અત્યાર સુધી હતા નહીં હો, પણ એક સાથે છે એ નીકળી પડ્યા. જેમ કે અત્યારે ચોમાસાનું સિઝન છે તો જુનાગઢ જિલ્લાના છે એ જોશીપુરા વિસ્તારમાં છે એક સાથે 200 કેસ છે એ ડેન્ગ્યુના આવી પડ્યા. તો મિત્રો એ એક સાથે છે તો એ મહામારી જ થઈ કેવી. પછી કીધું છે તો કે પેન્ડેમિક. તો પેન્ડેમિક એટલે શું થાય? તો કે એક દેશમાંથી બીજા દેશમાં છે રોગનો ફેલાવો થાય. જેમ કે કોરોના હતો એ પેલા કેવો હતો? તો કે એપિડેમિક હતો. બરાબર? કે પેલા તો ચીનના એક જ જગ્યાએ છે ઘણા બધા કેસ જોવા મળ્યા. પછી હવે એક ચીન દેશમાંથી બીજા દેશમાં આવ્યું, ભારતમાં આવ્યું. તો એ કન્ડિશનને શું કહેવાય? તો કે પેન્ડેમિક કહેવાય. તો કે વૈશ્વિક મહામારી. શું કહેવાશે? અને વૈશ્વિક મહામારી કહેવાય. તો મિત્રો હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવીએ. આ તો તમને સમજાય જ ગયું હશે કે એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક. ખાલી આને તમે હે ને મૂળ પકડી લેવું ને એટલે તમને પછી ક્યાંય વાંધો આવશે નહીં. ગમે એવું આ મૂંધા કાન પકડીને તમને વ્યાખ્યા કેમ ન આપી દે. તો મિત્રો જે આ એન્ડેમિક ગોઈટર છે એટલે શું થાય? તો કે કોઈ સ્થાનિક એરિયા છે. મિત્રો મેં આની પહેલા કદાચ છે અગાઉ સેશનમાં વાત કરેલી છે કે આ એન્ડેમિક ગોઈટર છે શું. હા, આપણે આ 3ના જ એક્ઝામ્પલ જોયા. હવે એન્ડેમિક એટલે શું થાય મિત્રો? તો ખાસ કરીને છે ને એ જે પહાડી વિસ્તાર છે, જેમ કે હિમાલયના વિસ્તાર છે તો ત્યાં પહાડ આવેલા છે. હવે ત્યાં શું થાય? તો કે એની જમીનમાં છે ને આયોડિન રહેલું હોય. હવે જ્યાં વધારે પહાડી વિસ્તાર હોય વરસાદ થાય એટલે જમીનનું ધોવાણ થાય. તો હવે ત્યાં જમીનનું ધોવાણ થાય છે તો ત્યાં છે એ હવે એક સ્થાન થઈ ગયું ને. હિમાલય છે એક સ્થાન છે, પહાડી વિસ્તાર એક સ્થાન છે. બરાબર? તો હવે ત્યાં પાણીનું ધોવાણ થઈ ગયું, આયોડિન હતું એ પણ ધોવાઈ ગયું. તો એના કારણે જે ગોઈટર જોવા મળે છે. બરાબર? એને શું કીધું? તો કે આપણે એન્ડેમિક ગોઈટર કહેવાય. તો કે આ કોઈ પર્ટિક્યુલર એરિયામાં જોવા મળે, કોઈ પર્ટિક્યુલર જીઓગ્રાફિકલ એરિયા એટલે કે કોઈ સ્થાનિક એરિયામાં છે રોગ જોવા મળે છે. એને શું કહીએ છીએ આપણે? તો કે એન્ડેમિક કહેવાય. સેમ એવી જ રીતે મિત્રો જાપાનીઝ એન્સેફેલાઇટિસના જે કેસ છે ને એ ખાસ કરીને છે યુપી ગોરખપુરમાં વધારે જોવા મળે છે. સેમ એવી જ રીતે મિત્રો છે સિકલ સેલ એનિમિયા છે એના જે કેસો છે વધારે પ્રમાણમાં એ કઈ બાજુ જોવા મળે ખબર છે? ઉત્તર ગુજરાત બાજુ વધારે એના કેસ જોવા મળે છે. અને બીજું છે કે તો કે નવસારી એ બાજુ છે, ખાસ કરીને નવસારી જિલ્લો છે ત્યાં સિકલ સેલ એનિમિયાના વધારે કેસો જોવા મળે છે. તો એ બધું એક સ્થાનિક ક્યુબ. તો આપણા મૂળ ઉપર આવી જઈએ. આપણે ક્વેશ્ચન પૂછ્યો તો આઈડીડી નો, એમાંથી આપણે ક્યાંય વયા ગયા. મન હોય ને મિત્રો તો માળવે જવાનું. બાકી પછી શું કરવું પડે? તો કે આપણો અહીંયા જે કાળવો છે જુનાગઢમાં ત્યાં જઈને જ બેહવું પડે. તો મિત્રો જો પરીક્ષાની તૈયારી કરવી હોય ને તો એક જ પ્રશ્નમાંથી એ આખો ટોપિક આપણે કવર કરી લેવાનો છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કઈ પ્રકારની મેથડ છે? આપણને હું પૂછું મિત્રો, જ્યાં નોર પ્લાન્ટ છે બરાબર એ કયા પ્રકારની કુટુંબ નિયોજનની મેથડ છે? હવે મિત્રો તમને કુટુંબ નિયોજનની મેથડ ખબર હોવી જોઈએ ને કે મેં એની કેટલી છે. તો મિત્રો જે કુટુંબ નિયોજન છે
બરાબર, કે જેને આપણે ફેમિલી પ્લાનિંગ કહીએ. હવે એની મેથડ મેન બે કઈ છે, તો કે ટેમ્પરરી અને શું છે એક પરમેનન્ટ. તો ટેમ્પરરી ને શું કહેવાય, તો કે બિનકાયમી મેથડ છે, બરાબર. અને પરમેનન્ટ એટલે શું થાય, તો કે કાયમી મેથડ છે. તો હવે જો પરમેનન્ટ છે ને મિત્રો, એમાં શું આવે, તો કે નસબંધી આવે. શું આવશે, તો કે નસબંધી, બરાબર. એમાં સ્ત્રી નસબંધી અને બીજું શું આવે, તો કે પુરુષ નસબંધી. હવે આની તો આપણને ખબર પડી ગઈ મિત્રો, કે આમાં છે સ્ત્રીમાં અને પુરુષમાં નસબંધી કરવામાં આવે છે, જેને આપણે કાયમી છે એ કુટુંબ નિયોજનની પદ્ધતિ કહીએ છીએ. હવે છે ને મિત્રો, મેન માથાકૂટ બધી આમ જ છે ટેમ્પરરીમાં. હવે એને આપણે 1 by 1 જોઈએ. તો મિત્રો, જે બિનકાયમી મેથડ છે કુટુંબ નિયોજનની, તેમાં સૌથી પહેલા મિત્રો છે કુદરતી, પછી છે મિકેનિકલ, પછી છે કેમિકલ, હોર્મોનલ અને ત્રીજું અને પછી છે તો કે આયુસીડી, બરાબર, ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. તો મિત્રો, જે આ કુદરતી જે મેથડ છે એમાં શું છે, તો કે શરીરનું તાપમાન. હવે જ્યારે ઓવ્યુલેશન થવાનું હોય, બરાબર, ત્યારે શરીરનું તાપમાન છે એ વધે છે. તો હવે અમે ડેઈલી છે ઓવ્યુલેશન જ્યારે થવાનું ત્યારે અમે ટેમ્પરેચર ચેક કરવું, બરાબર. તો એ કુદરતી મેથડ થઈ ગઈ. પછી કોઈ માતા છે એના બાળકને છે એ બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, ત્યારે પણ છે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ઓછા છે, તો એ પણ એક કુદરતી મેથડ થઈ. પછી સર્વાઇકલ મ્યુકસ મેથડ છે, પછી વિડ્રોઅલ મેથડ છે, તો એ બધું કેમ આવે, તો કે કુદરતીમાં આવશે. પછી ટોટલ એબ્સિસ્ટન્ટ એટલે કે શારીરિક છે એ કોન્ટેક્ટ જ કરવાનો નહીં, તો એ બધું કેમ આવશે, તો કે કુદરતીમાં આવશે. પછી જે આ મિકેનિકલ મેથડ છે, જેને આપણે બીજા નામે ઓળખીએ તો ફિઝિકલ મેથડ પણ કહેવાય. તો આમાં શું આવે છે, તો કે નિરોધ ને એ બધું આવશે. શું આવશે, તો કે નિરોધ, ડાયાફ્રામ, બરાબર. તો એ છે કેમાં આવશે, તો કે મિકેનિકલમાં આવશે. પછી હવે જે કેમિકલ છે એમાં શું આવે છે, તો કે જેલ છે, પછી ક્રીમ છે, બરાબર, ડચ કેપ છે, તો એ બધી કેમાં આવે છે, તો કે કેમિકલ મેથડમાં છે. હવે પછી જે હોર્મોનલ મેથડ છે ને, એમાં મિત્રો શું આવે, તો કે પિલ્સ આવે, પછી ઇન્જેક્શન આવે, પછી ઇમ્પ્લાન્ટ આવે. શું આવે મિત્રો, ઇમ્પ્લાન્ટ. શું આવે, પિલ્સ. તો પિલ્સ કઈ આવે મિત્રો, તો કે માલાયન ને માલાડી, બરાબર. એ શું છે, તો કે હોર્મોનલ પિલ્સ છે. પછી જે ઇન્જેક્શન છે, કે જેને આપણે શું કહીએ છીએ મિત્રો, હમણાં જ જે નવા એમાં બદલાવ આવ્યા છે, જેને આપણે અંતરા કહીએ છીએ. પછી છે ઇમ્પ્લાન્ટ. તો મિત્રો, ઇમ્પ્લાન્ટમાં શું છે, આપણને એ ક્વેશ્ચન જ પૂછવો જોઈએ. નોર પ્લાન્ટ, બરાબર, એ છે. હવે આ ઇમ્પ્લાન્ટ છે ને મિત્રો, એ હોર્મોનલ મેથડ છે, અને ઇમ્પ્લાન્ટ નામ આપણને પૂછે તો કે નોર પ્લાન્ટ. તો હવે જે આ નોર પ્લાન્ટ છે એનું શું કરવામાં આવશે, તો કે આપણે જે હાથ છે, બરાબર, એની જે ચામડી છે એની નીચે છે એ એક ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે. હવે ઇમ્પ્લાન્ટ છે ને એ શું કરે છે, તો કે એમાંથી છે ને એ હોર્મોનને રિલીઝ કરે છે. શું કરે છે, હોર્મોનને રિલીઝ કરે છે. કયો હોર્મોન, તો કે લિવોનાર્જેસ્ટ્રોલ. કયો હોર્મોન આવશે, શું રિલીઝ કરે છે, તો કે લિવોનાર્જેસ્ટ્રોલ, બરાબર. એ
લિવોનાર્જેસ્ટ્રોલ નામનો હોર્મોન રિલીઝ કરે છે. આ કેવી મેથડ છે? તો કે બિનકાયમી છે. બિનકાયમીમાં પણ કેવી? તો કે હોર્મોનલ મેથડ છે. શું રિલીઝ કરે છે? તો કે લિવોનાર્જેસ્ટ્રોલ નામનો હોર્મોન રિલીઝ કરે છે. હવે એ શું કામ કરે? તો કે જે આ ગર્ભાશય છે ને એની જે અંદરની જે દિવાલ છે એને કેવી કરશે? તો કે પાતળી બનાવે. પછી બીજું કામ શું કરે? તો કે જ્યારે શુક્રકોષ છે, શું છે મિત્રો? તો કે શુક્રકોષ એ જ્યારે જાતીય સંબંધ દરમિયાન શું થાય છે? તો કે જ્યારે સ્ત્રીના યોનિ માર્ગમાં જ્યારે જાય છે ત્યારે જ્યાં મ્યુકસ છે, જેને શું કહીએ? તો કે સર્વાઇકલ મ્યુકસ. જે સર્વાઇકલ મ્યુકસ છે ને એને જાડું બનાવે છે. શું બનાવે છે? તો કે એકદમ એની જે કન્સિસ્ટન્સી છે અને જે સ્ટ્રક્ચર છે એને શું કરે છે? તો કે જાડું બનાવે છે, થીક બનાવે છે. એ એનું મેઇન કામ છે. અને સ્પર્મને છે ત્યાં જીવિત રહેવા દેશે નહીં. તો આ નોર પ્લાન્ટનું કામ છે. ન તો આમાં કોઈ પણ જાતની તમે ગોળીઓ લેવાની છે. હવે એ પ્રોબ્લેમ થતી હોય, ભૂલાઈ જતું હોય તો પછી ઇન્જેક્શન છે તો એ લેવામાં પ્રોબ્લેમ થતો હોય તો મિત્રો એમાં પણ પ્રોબ્લેમ રહેશે નહીં. પણ હવે આનો મેન છે બરાબર, એ આનો બેનિફિટ તો આપણને ખબર પડી કે આમાં કઈ વસ્તુને યાદ રાખવાની જરૂર છે નહીં. હવે જ્યારે પ્રેગ્નન્સી રાખવાની હોય ત્યારે ઇમ્પ્લાન્ટને શું કરી દેવાનું છે? તો કે કઢાવી નાખવાનો છે. પણ આમાં શું કરવામાં આવે છે? તો કે શરીરમાં કાપો મારી અને ઇમ્પ્લાન્ટને બેસાડવામાં આવે. તો એ ન્યા છે એ જગ્યાએ ઇન્ફેક્શન થવાના ચાન્સ છે. એ એનો મેન છે એ બેનિફિટ નથી. બરાબર, કે શરીરમાં એક કાપો મરાવીને છે એ ઇમ્પ્લાન્ટ ત્યાં બેસાડવામાં આવે છે. તો મિત્રો આપણને શું પૂછ્યું? તો કે નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે? તો પેલું છે મિકેનિકલ. તેમાં શું આવે છે મિત્રો? તો કે આમાં તો નિરોધ આવે છે. બરાબર, આ શું આવે છે? તો કે નિરોધ. પછી જે કુદરતી મેથડ છે એમાં તો ઘણી બધી મેથડ હતી. પછી આ બે મેથડ આવશે નહીં. પછી સેલ્ફ કંટ્રોલ તો એ પણ નહીં આવે. તો વધુ શું? તો કે હોર્મોનલ મેથડ. તો આનો સાચો આન્સર શું છે મિત્રો? હોર્મોનલ મેથડ. તો મિત્રો છે ફેમિલી પ્લાનિંગની જે મેથડ છે ને એ પણ તમને બધી ડિટેલમાં ખબર હોવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમે લોકો અવાને અવા બરાબર કે જે ટોપિક વારંવાર પૂછે છે અને તમે એ શીખવા માંગો છો ડિટેલમાં, તો કમેન્ટ કરીને જણાવજો કે કયા ટોપિક છે એ તમારે શીખવા છે. તો આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં એ પર્ટિક્યુલર એક આખો ટોપિક જ લઈને આવશું અને એનું પહેલેથી લઈ અને છેલ્લે સુધી એટલે કે A to Z એનું ડિસ્કશન કરશું. પણ સાથે રિસ્પોન્સ તમારે આપવાનો છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? તો કે નીચેના પૈકી કયા પાસા કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે શું થાય? તો કે જન સમુદાયની આકરણી. અહીંયા આકર્ષણી ન આવે તો કે આકરણી આવશે. આકરણી ના હેતુનો હેતુઓ છે. મિત્રો આપણને ઇનશોર્ટમાં પૂછી દીધું કે જે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ છે ને બરાબર, એને શું કીધું છે? તો કે એના હેતુ શું છે? કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે શું થાય મિત્રો? કોમ્યુનિટી એટલે શું થાય? તો કે અહીંયા જે સમુદાયના લોકો રહે છે એના કેવા પ્રકારની જરૂરિયાત છે, એને કઈ સુવિધાની જરૂરિયાત છે, એનું શું કરવાનું છે? આપણે અસેસમેન્ટ કરવાનું છે. બરાબર, એની આકરણી છે એ તૈયાર કરવાની છે. માની લ્યો કે કોમ્યુનિટીમાં જે લોકો રહે છે એને કેવા પ્રકારની સારવારની જરૂર છે, કેવા પ્રકારની સુવિધાની જરૂર છે. હવે જે આપણે એને સુવિધા પૂરી પાડીએ છીએ, જે સંસાધનો પૂરા પાડીએ છીએ એ યોગ્ય માત્રામાં છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે ને. તો એ કેના ઉપરથી આપણે જાણી શકીએ? તો કે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ ઉપરથી.
તો મિત્રો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, જોઈએ વન બાય વન. તો કે જોખમી જૂથો અલગ તારવવા માટે, હવે કોઈ પણ જોખમી જૂથ હોય, બરાબર, જેમ કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે, તો એને અલગ તારવવા માટે પણ આપણે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ કરી શકીએ. પછી હવે કોઈ માલ ન્યુટ્રિશન છે, માલ ન્યુટ્રિશન વાળા બાળકો, બરાબર, પછી જોખમી સગર્ભા માતા, તો આ લોકો શું છે તો કે જોખમી જૂથ છે, એને આપણે અલગ તારવી લીધા. હવે આને કઈ સુવિધાની જરૂર છે? હવે જો આને આપણે સુવિધા આપીએ છીએ તો એના માટે સંસાધનો જોઈએ ને. તો હવે એ સંસાધનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં, પછી એ કાર્યરત છે કે નહીં, તો એ બધું આપણે જાણવું હોય તો એના માટે શું કરવું? હવે માની લ્યો કે આ જે જોખમી સગર્ભા માતા છે એને શું છે તો કે એનિમિયા છે, બરાબર. હવે એનિમિયા માટે શું આપીએ તો કે આયર્ન ફોલિક એસિડની ગોળી આપીએ આપણે, બરાબર. આયર્ન ફોલિક એસિડની ગોળી કેટલી આપીએ તો કે 100 આપીએ છીએ જનરલી. પણ હવે શું છે તો કે એનિમિયા, તો હવે એનિમિયા વાળી સગર્ભા માતા છે એને આપણે 200 આયર્ન ફોલિક એસિડની ગોળી આપીએ, બરાબર. એક સગર્ભા માતાને છે જો એનિમિયા હોય તો આપણે આયર્ન ફોલિક એસિડની 200 ગોળી આપીએ છીએ. તો એવી છે એ માની લો કે કોઈ સમુદાય છે ત્યાં 5 સગર્ભા માતા છે, બરાબર, અને એને શું છે તો કે એનિમિયા છે, તો હવે એને કેટલી આયર્ન ફોલિક એસિડની જરૂરિયાત પડશે? 1 ને 200, બરાબર, તો 5 ગુણ્યા 200 કરી નાખો એટલે કેટલા થઈ જાય? 1000 જોઈ જાય, બરાબર. તો હવે આપણને જે આયર્ન ફોલિક એસિડની જે ગોળીઓ છે એનો ખ્યાલ કઈ રીતે આવ્યો? તો કે આપણે એ જૂથને અલગ પાડ્યું અને એની જરૂરિયાતો જે છે એને શું આપી તો કે એને આપણે પ્રાયોરિટી આપી. તો કોઈ પણ આપણે જે સંસાધનો છે અથવા તો જે સુવિધાઓ છે એ આપણે સમુદાયને આપીએ છીએ તો એને પહેલા એની પ્રાથમિકતા પ્રમાણે એને પસંદગી કરવાની છે. હવે મને ખ્યાલ આવ્યો કે એટલી માતા છે, એમાંથી એટલી માતાને એનિમિયા છે, 1 ને એટલી ગોળી જોઈએ તો 5 ને કેટલી જોઈએ, તો એનો મને ખ્યાલ આવ્યો ને સંસાધન કેટલા જોઈએ મારે, એટલી સુવિધા પૂરી પાડવી છે. તો મિત્રો એના માટે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ છે એ કરવું જરૂરી છે. તો મિત્રો પહેલું છે કે જોખમી જૂથોને અલગ તારવવા, તો એનો હેતુ છે. હા. પછી સેવાઓની અગ્રિમતા આપવી. અગ્રિમતા એટલે શું થાય મિત્રો તો કે પ્રાથમિકતા અથવા તો પ્રાયોરિટી. હવે માની લ્યો કે કોઈને ખાલી ઝાડા ઉલટી થયા છે અને કોઈને છે એ એક્સિડન્ટ થયું છે, તો હવે તમે પ્રાયોરિટી કોને આપશો? પછી કોઈને છે બરાબર સામાન્ય તાવ આવ્યો છે અને કોઈ વ્યક્તિ એ પણ જોખમી ગ્રુપમાં આવે છે અને એને છે એકદમથી લોહી વયું જાય છે, તો તમે પ્રાથમિકતા કેને આપો? પહેલા કોને સુવિધા આપશો? પહેલા કોને સેવા આપશો? જેને લોહી છે એ વયું જાય છે એને. તો એ પણ આપણે આની પરથી નક્કી કરી શકીએ. તો આપણે એનો હેતુ છે. પછી સેવાઓનો સાચો અંદાજો જાણવા માટે, હવે મેં સેવા પૂરી પાડી, સંસાધનો પૂરા પાડ્યા, પણ હવે એમાં કઈ ફેરફાર થયો કે નહીં? આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપી દીધી પણ એ માતાનું હિમોગ્લોબિન વધ્યું કે નહીં? તો હવે જે મારે સેવા જે આપી છે બરાબર એનું ઇવાલ્યુએશન તો કરવું જ છે, પણ હવે કેટલી માત્રામાં મારે સંસાધનો જોઈએ છે, કેટલી માત્રામાં સેવાઓ જે મેં આપવાની છું એના માટેનો ખ્યાલ પણ આપણને કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ ઉપરથી જાણવા મળે છે. તો મિત્રો આ 3 ઓપ્શન સાચા છે. તો ચોથો ઓપ્શન આપ્યો છે તો કે ઉપરોક્ત તમામ. આ બધા જે હેતુ છે એ કોના છે તો કે કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે તો કે કોમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? કોમ્યુનિટી હેલ્થ નર્સ એટલે શું થાય તો કે જે કોમ્યુનિટીમાં રહી અને કોમ્યુનિટીના લોકોને જે સેવા પૂરી પાડે છે એ કઈ પ્રકારની સેવા પૂરી પાડે છે? તો મિત્રો જે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે બરાબર એ કેવા પ્રકારની તો કે પ્રિવેન્ટિવ, પછી પ્રમોટિવ, ક્યુરેટિવ
અને રિહેબિલિટેટિવ. કેવી? રિહેબિલિટેટિવ. આ તમામ પ્રકારની જે સેવાઓ છે એ કમ્યુનિટી હેલ્થ નર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે મિત્રો પ્રિવેન્ટિવ એટલે શું થાય? તો કે કોઈ પણ રોગ છે એને અટકાવવા માટે એ થઈ ગયો છે એ પહેલા જ એને કેર આપણે પૂરી પાડી દઈએ તો શું કહેવાય? તો કે એને પ્રિવેન્ટિવ કેર કહેવાય. પછી પ્રમોટિવ એટલે શું થાય? તો કે જે આપણી હેલ્થ છે એને શું કરવું છે? આપણે પ્રમોટ કરવું છે. એની આરોગ્યની જે ગુણવત્તા છે એને શું કરવું છે? પ્રોત્સાહન આપવું છે. તો મિત્રો એમાં કોઈ પણ આપણે રસી આપીએ છીએ તો એ શું થયું? તો કે આરોગ્યને જાળવવા માટે. જેમ કે વિટામિન એ ના ડોઝ આપીએ છીએ તો એ પણ કેવું છે? તો કે પ્રમોટિવ છે. જ્યારે વેક્સિન BCG ને આપીએ છીએ તો કે એ રોગને અટકાવવો છે તો એ કેમાં આવશે? તો કે પ્રિવેન્ટિવ. પછી છે ક્યુરેટિવ. ક્યુરેટિવ એટલે શું થાય મિત્રો? તો કે એને સાજા કરવાના છે. રોગ થઈ ગયો છે, હવે એને અટકાવી તો શકવાના નથી, પણ હવે એને સાજા કઈ રીતે કરવા? ક્યોર કઈ રીતે? માની લો કે કોઈ TB વાળું દર્દી છે, બરાબર, તો એને આપણે ડોટ્સની ટ્રીટમેન્ટ આપી તો એ શું કહેવાય મિત્રો? તો કે ક્યોરેટિવ કેર કહેવાય. પછી શું છે? તો કે રિહેબિલિટેટિવ. માની લો કે કોઈ વ્યક્તિ છે એનું એક્સિડન્ટ થઈ ગયું છે અને પાછો એને જેવી પહેલા જેવી જ પુનઃ સ્થિતિમાં એને લાવવાનું છે. એક્સિડન્ટ થયું તો એની પહેલા જેવી એની સ્થિતિ હતી માણસની એ જ સ્થિતિમાં પાછું લાવવાનું છે અને એના માટે જે કેર આપે છે એને કહેવાય રિહેબિલિટેટિવ કેર. તો આ બધી જ પ્રકારની કેર છે એ કમ્યુનિટી હેલ્થ નર્સ દ્વારા આપવામાં આવે. તો મિત્રો અહીંયા આપણને ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે કે પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ અને ક્યુરેટિવ કેર છે એ કમ્યુનિટી હેલ્થ નર્સ જે છે એ આપે છે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે કયા પ્રકારની એક્ટિવિટીનો શું કહ્યું છે? તો કે કયા પ્રકારની એક્ટિવિટીનો તો કે પ્રમોટિવ કેરમાં સમાવેશ થાય છે. પ્રમોટિવ એટલે શું મિત્રો? તો કે આરોગ્યને આપણે પ્રોત્સાહન આપીએ છીએ એને શું કહીએ આપણે? તો કે પ્રમોટિવ કેર. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે કે વિટામિન એ નું સોલ્યુશન આપવું છે. હવે વિટામિન એ નું સોલ્યુશન કોને આપવામાં આવે? તો કે બાળકોને. શા માટે? તો કે આંખની તંદુરસ્તી શું થાય? તો કે જળવાઈ રહે. આંખની તંદુરસ્તી જળવાઈ રહેશે તો એનું આરોગ્ય કેવું રહેશે? તો કે સારું રહેશે. તો આપણે શું કર્યું? તો કે આરોગ્યને પ્રોત્સાહન આપ્યું, આરોગ્યની જાળવણી કરી. બરાબર છે મિત્રો? તો આ કેવું કહેવાશે? તો કે પ્રમોટિવ કહેવાશે. આ કેવી કેર છે? તો કે પ્રમોટિવ કેર. પછી શું કીધું છે? તો કે ડોટ્સની સારવાર. આ કોને અપાય? તો કે TB વાળા દર્દીને. હવે TB થઈ ગયો છે તો ડોટ્સની સારવાર આપીએ છીએ. તો TB ને શું કરવાનું છે? આપણે ક્યોર કરવાનું છે. તો આ કેવી સારવાર થઈ કહેવાય? તો કે ક્યુરેટિવ. પછી શું કીધું છે? તો કે તાવમાં ગોળી આપવી. તાવમાં શું આપીએ છીએ? તો કે ગોળી આપીએ છીએ. તો તાવમાંથી સાજો કરવા માટે તો એ પણ શું થયું કહેવાય? તો કે ક્યુરેટિવ. તો મિત્રો હવે આપણને અહીંયા પૂછ્યું હતું કે પ્રમોટિવ કઈ છે? તો જે વિટામિન એનું સોલ્યુશન આપીએ છીએ બાળકને આંખની તંદુરસ્તી માટે તો એ શું થયું કહેવાય? તો કે ક્યુરેટિવ કેરનું પ્રમોટિવ કેરનું એક્ઝામ્પલ છે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇન્સિડન્સ રેટ એટલે શું? મિત્રો અહીંયા ઇન્સિડન્સ રેટ વિશે તમને પૂછ્યું છે. તો આ ઇન્સિડન્સ રેટ છે શું? એ ક્યાં ઉપયોગમાં લેવાય? તો મિત્રો હવે બે શબ્દ છે, એક ઇન્સિડન્સ અને એક છે પ્રિવેલન્સ. બરાબર, એક છે ઇન્સિડન્સ રેટ અને એક પ્રિવેલન્સ. તો મિત્રો આ બે વચ્ચે છે ને તફાવત છે થોડો. હવે માની લ્યો કે કોઈ એક વસ્તી છે ત્યાં નવા રોગના કેસ આવ્યા છે. કોઈ વસ્તીમાં પેલા કોઈ રોગ હતો નહીં પણ શું થયું? રોગ છે એ જોવા મળ્યા છે. તો જે નવો રોગ જે જોવા મળ્યું છે ને જે એની સંખ્યા છે ને એને ઇન્સિડન્સ રેટ કહેવાય.
શું કહેવાય છે ઇન્સિડન્સ રેટ કોને કહેવાય તો કે કોઈ વસ્તીમાં છે એ કોઈ નવા કેસની સંખ્યા જોવા મળી છે અને એ જે કેસની સંખ્યા છે ને એને શું કહેવાય તો કે ઇન્સિડન્સ કહેવાય. તો કે ઇન્સિડન્સ રેટ એટલે તો કે નવા કેસોની સંખ્યા. શું કહેવાય મિત્રો તો કે કોઈ પણ રોગના નવા કેસોની સંખ્યા. હવે મિત્રો જે આ પ્રિવેલન્સ છે, પ્રિવેલન્સ એટલે શું કહેવાય તો કોઈ પણ વસ્તી છે ત્યાં ઓલરેડી માની લો કે 2025 છે ત્યારે છે માની લો કે જોશીપુરા વિસ્તાર છે બરાબર, તે 2025 ડાયાબિટીસના 20 કેસ હતા. કેટલા હતા? 20 કેસ હતા. કઈ સાલમાં તો કે 2025. તો આને જૂના કેસ કહીએ આપણે. હવે પછી શું થયું છે તો કે 2026 10 જેટલા કેસનો વધારો થયો છે. તો આ જે 20 છે બરાબર 2025 છે તો એ કેવા કેસ કહેવા તો કે જૂના કેસો. અને બીજું શું તો કે 2026 10 કેસ જોવા મળ્યા ડાયાબિટીસ, તો પ્લસ શું કહેવાનું તો કે નવા કેસો. શું કહેવાનું મિત્રો? નવા કેસો. તો કે કોઈ પણ રોગના જૂના કેસ પ્લસ કોઈ પણ રોગના નવા કેસ જે છે એ બેયની સંખ્યાને શું કહેવાય મિત્રો તો કે પ્રિવેલન્સ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. હવે જો મિત્રો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે કે ઇન્સિડન્સ રેટ કોને કહેવાય તમને બેઝિકલી તમને સમજાવી દીધું છે બરાબર. હવે પેલું છે કે કોઈ પણ રોગના જૂના કેસ, પછી બીજું કીધું છે તો કે કોઈ પણ રોગના નવા તથા જૂના બધા કેસ. તો મિત્રો જે આ નવા તથા જૂના કેસો છે ને એને શું કહેવાય તો કે પ્રિવેલન્સ કહેવાશે. આને તો કઈ કહેવાય જ નહીં બરાબર. પછી કેવું કીધું બીજું ત્રીજો ઓપ્શનમાં શું કીધું તો કે કોઈ પણ રોગનો નવો કેસ. તો જો કોઈ પણ રોગના નવા કેસ છે મિત્રો એને શું કહેવાશે તો કે ઇન્સિડન્ટ રેટ. શું કહેવાશે? ઇન્સિડન્ટ રેટ કહેવાશે. અને ઉપરોક્ત તમામ તો બધા કઈ ન આવે. તો મિત્રો આનો સાચો આન્સર શું છે તો કે કોઈ પણ રોગના જો નવા કેસ આવ્યા હોય તો એની જે સંખ્યા છે ને એને કહેવાય ઇન્સિડન્ટ. પછી નવા પ્લસ જે જૂના કેસ છે બધા જ એને શું કહેવાશે તો કે પ્રિવેલન્સ કહેવાશે. તો મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા કોમ્યુનિકેબલ ડિઝીઝમાં, કેવો ડિઝીઝ કીધો આપણને તો કે કોમ્યુનિકેબલ ડિઝીઝ. હવે એમાં સ્કિન રેસીસ છે એ જોવા મળતા નથી. વાહ, મસ્ત ક્વેશ્ચન પૂછ્યું. અત્યાર સુધી આપણને પૂછતા કે કોમ્યુનિકેબલ ડિઝીઝ કયા છે, કયા વાહક દ્વારા થાય, કયા જીવાણુ દ્વારા થાય. હવે તમને એના લક્ષણ ઉપરથી પૂછી લીધું અને ડાયરેક્ટલી નહીં હો, ઇનડાયરેક્ટલી કીધું કે આમાંથી કયા 4 ડિઝીઝ છે એ પણ કોમ્યુનિકેબલ છે. અને 4 કોમ્યુનિકેબલ છે પણ કોમ્યુનિકેબલમાં પણ કયો એવો રોગ છે કે જેમાં સ્કિન ઉપર રેસેસ નથી જોવા મળતા. તો મિત્રો પેલો ઓપ્શન છે મીઝલ્સ. મીઝલ્સ એટલે શું થાય તો કે ઓરી બરાબર. હવે જે ઓરી છે એમાં સ્કિન ઉપર છે એ રેસીસ જોવા મળે છે બરાબર. આમાં સ્કિન ઉપર રેસીસ જોવા મળે તો કે ક્યાંથી શરૂઆત થાય? હવે તમને આવનારી એક્ઝામમાં કેવા MCQ પૂછાય ને એક. હવે આપણને એમ પૂછ્યું કે રેસીસ જોવા મળે તો હવે જે ઓરી જે છે એમાં રેસીસ જે થાય છે એની શરૂઆત કયા અંગથી થાય તમને એવું પૂછે. તો જે આ મીઝલ્સ છે ને મિત્રો એની શરૂઆત છે હંમેશા ચહેરાથી થશે. ક્યાંથી થાય? ચહેરાથી. કેમાં તો કે રેસીસમાં બરાબર. હવે મીઝલ્સમાં જે રેસીસ જોવા મળે ને મિત્રો એને શું કહેવાય ખબર? કોપ્લિક સ્પોટ કહેવાય. શું કહેવાશે મિત્રો? જે મીઝલ્સ એટલે કે જે ઓરી છે એમાં જે સ્કિન ઉપર રેસીસ નીકળે છે એને શું કહેવાશે તો કે કોપ્લિક સ્પોટ કહેવાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોપ્લિક સ્પોટ છે એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે. તો શું આવે તો કે મીઝલ્સ. હવે આ કોપ્લિક સ્પોટ છે ને ક્યાં જોવા મળે
જે સ્કિનના રેસીસ ઓબ્વિયસલી પહેલા ચહેરા ઉપરથી જ સ્ટાર્ટ થાય, પછી આખા શરીરમાં એ જોવા મળશે. પણ જે કોપ્લિક સ્પોટ છે એ ખાસ કરીને ગાલની જે અંદરની સાઈડ, એટલે કે મોઢાની અંદર જે આપણો આ ગાલ છે એની અંદરની સાઈડ, કે જેને આપણે બકલ મ્યુકોઝા કહીએ, ત્યાં જે સેકન્ડ મોલાર ટીથ છે, કે જેને આપણે અગ્રદાઢ કહીએ, ત્યાં છે ને સ્પોટ જોવા મળે. બરાબર, એક ડાઘો જોવા મળે. હવે એ કેવો હોય ને હું તમને બતાવો. બરાબર, હવે માની લ્યો કે આ રેડ કલરનું છે ને, બરાબર, આપણા પેઢા અને મ્યુકસ મેમ્બ્રેન આવી જાય છે ને, બરાબર. હવે આ એક રેડ કલરનું બેકગ્રાઉન્ડ છે. હવે એની વચ્ચે શું જોવા મળે ખબર? આવી રીતે છે ને વ્હાઈટ કલરના અંદર ડાઘા જોવા મળે. હવે મિત્રો જે આ બન્યું છે ને, બરાબર, એને શું કહેવાય? કોપ્લિક સ્પોટ કહેવાય. મિત્રો આ તમારે લાક્ષણિકતા ખાસ યાદ રાખવાની છે. બધાને કોપ્લિક સ્પોટ વિશે જ ખબર હોય, પણ એ કેવું હોય એ તો ના ખબર હોય ને. તો શું હોય? તો કે રેડ કલરનું બેકગ્રાઉન્ડ હોય અને એમાં વ્હાઈટ કલરના છે દાણા બેસી ગયા હોય, એને કોપ્લિક સ્પોટ કહેવાય. એને ક્યાં જોવા મળે એ તો મેં હમણાં તમને કહી દીધું છે. તો મિત્રો એક વસ્તુ ક્લિયર થઈ તો કે ઓરીમાં છે એ કોપ્લિક સ્પોટ જોવા મળે છે, સ્કિન રેસીસ જોવા મળે. પછી મિત્રો શું કીધું છે? તો કે પોલિયો. તો પોલિયોમાં છે કોઈ પણ જાતના સ્કિન રેસીસ જોવા મળતા નથી, તો આમાં આવશે નહીં. પછી શું કીધું છે? તો કે ચિકન પોક્સ, જેને આપણે શું કહીએ? તો કે અછબડા. બરાબર. હવે આ અછબડામાં છે એ કેવા સ્કિન રેસીસ જોવા મળે છે? તો કે પાણીથી ભરાયેલા પરપોટા જોવા મળે. કેવા પરપોટા? તો કે પાણીથી ભરાયેલા. બરાબર. હવે આને નીકળવાની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે છાતીના ભાગ પરથી અથવા તો પીઠના ભાગ ઉપરથી છે ને અછબડા નીકળવાની શરૂઆત થઈ. આ ખાસ યાદ રાખવાનું છે. બધાને ખબર જ હોય કે સ્કિન રેસીસ થાય જ છે, પણ એની શરૂઆત કયા પાર્ટમાંથી થાય ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આમાં પણ સ્કિન રેસીસ નીકળે છે અને રૂબેલામાં પણ સ્કિન રેસીસ નીકળે છે. પણ હવે આપણને શું પૂછ્યું? તો કે કયા કોમ્યુનિકેબલ ડિઝીઝમાં સ્કિન રેસીસ જોવા મળતા નથી? તો કેમાં નથી મળતા? તો કે પોલિયોમાં જોવા મળતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો જે PSW અને FSW ની જે એક્ઝામ આવવાની છે, એને જો સરસ મજાની તૈયારી કરવી હોય તમારે, તો જે કેરિયર ઓનલાઈન એકેડેમી દ્વારા છે ને આ વિડીયો કોર્સ છે એ બહાર પાડવામાં આવ્યો છે. MPSW અને FSW ના મિત્રો માટે ખાસ કરી, કે જેથી કરી અને પોતાનું જે સપનું છે એ સાકાર કરી શકે, ગવર્મેન્ટ જોબ. તો મિત્રો સારી એવી તૈયારી કરવી હોય તો તમે જય કરિયર એકેડેમીના છે, બરાબર, પ્લેટફોર્મ ઉપર આ વિડીયો કોર્સ છે એ બહાર પાડવામાં આવ્યો છે. અને એની બે કેટેગરી છે. જો તમારે 6 મંથ માટે આ કોર્સ લેવો હોય તો માત્ર ને માત્ર 699 રૂપિયામાં જ મળે છે. અને જો 3 મંથ માટે આ કોર્સ પરચેસ કરવો છે એની કિંમત છે માત્ર 499 રૂપિયા. તો મિત્રો આજે જ છે આ કોર્સ સાથે તમે જોડાઈ જાઓ. તો જો વધારે હવે તમારે માહિતી જોતી હોય મિત્રો, તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે સંપર્ક કરી શકો છો. આપણે આપણા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બાળકના ઉંમરના પ્રમાણમાં શું કીધું છે? તો કે બાળકનું જેટલી ઉંમર છે ને એની પ્રમાણમાં એનું વજન છે કે નહીં. બરાબર. ઉંમર પ્રમાણે શું કીધું? તો કે વજન. કોનું? મારું કે તમારું? તો કે મારું નહીં, તમારું નહીં, કોનું? બાળક. બરાબર. તો વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહેવાય? તો હવે ઉંમર પ્રમાણે બાળકનું જે વજન દર્શાવે છે એ ચાર્ટને શું કહેવાશે? તો કે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કહેવાય. શું કહેવાય? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. કે બાળકની જે વૃદ્ધિ થાય છે, બરાબર, એ આપણે કેની ઉપર જોઈ શકીએ છીએ? તો કે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. તો કે એનો જે ઉંમર પ્રમાણે એનું વજન છે કે નહીં પૂરતા પ્રમાણમાં, એ ચેક કરવા માટે. હવે એ ચેક કરવું કેમ જરૂરી છે? તો કે બાળકને જો માલ ન્યુટ્રિશન તો આપણે ઝડપથી છે એનું નિદાન કરી શકીએ છીએ.
અને એની સારવાર આપી શકીએ છીએ. તો મિત્રો તો આનો સાચો આન્સર આવે છે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. બરાબર, કે જેની ઉપર આપણે બાળકના ઉંમર પ્રમાણે એનું વજન છે કે નહીં એ આપણે એમાં તપાસ કરી શકીએ છીએ. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? તો કે સમયાંતરે આદર્શ કૂવાનું ખાલી જગ્યા કરવું જોઈએ. કૂવાનું શું કરવું જોઈએ? તો પહેલો ઓપ્શન આપ્યો છે ફ્યુમિગેશન, બીજો ઓપ્શન આપ્યો છે ક્લોરિનેશન, ત્રીજો ઓપ્શન આપ્યો છે સેડિમેન્ટેશન અને ચોથો ઓપ્શન આપ્યો છે કે ઉપરોક્ત તમામ. હવે ઉપરોક્ત તમામ તો ન જ આવે, એટલે આ ઓપ્શન તો પહેલેથી જ કેન્સલ કરી દેવા. હવે મિત્રો જે ફ્યુમિગેશન છે, ફ્યુમિગેશન એટલે શું? તો કે કોઈ પણ હોસ્પિટલ અથવા તો આરોગ્ય કેન્દ્ર છે અને ત્યાં માઇનર જે સર્જરીનો રૂમ આવેલો હોય, હોસ્પિટલમાં સર્જરીના રૂમ છે, આઈસીયુ છે, તો ત્યાં છે એ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન વધારે હોય. હવે એને ડિસઇન્ફેક્ટ કરવા માટે બરાબર ફ્યુમિગેટ કરવામાં આવે છે. એટલે કે એ જે રૂમ છે, જે ઓપરેશન થિયેટર છે, એને 24 કલાક માટે બંધ કરી. ફ્યુમ એટલે શું થાય? તો કે ધુવાડા દ્વારા બરાબર ફોર્મેલિનની ગોળી છે એ રાખવાની છે, એનામાંથી ધુવાડો ઉત્પન્ન થશે, બરાબર ફ્યુમ ઉત્પન્ન થશે અને એના કારણે જેટલા પણ બેક્ટેરિયા ખૂણે ખાચરે જ્યાં ભરાઈને બેઠા એ બધા નાશ પામે. એને શું કહેવાય મિત્રો? ફ્યુમિગેશન. તો હવે કૂવામાં એવી કઈ જરૂર પડે ફ્યુમિગેશન? તો એ ત્યાં ફ્યુમિગેશન આવે તો કે ન આવે. પછી શું છે? તો કે ક્લોરિનેશન. હા, ક્લોરિનેશન આવે. તો કે કૂવામાં શું છે? તો કે પાણી છે અને પાણીને શું કરવાનું છે? તો કે ક્લોરિનેટેડ કરવાનું છે. તો કે એમાં જે કંઈ પણ જીવાત છે બરાબર એના નાશ કરવા માટે. પછી કીધું છે સેડિમેન્ટેશન. તો સેડિમેન્ટેશન એટલે શું થાય? તો કે પાણીનું શુદ્ધિકરણ કરવું. સેડિમેન્ટેશન એટલે આપણે આપણી હાવ સિમ્પલ ભાષામાં કહીએ ને તો ગાળવું થાય. શું થાય? ગાળવું. બરાબર, સેડિમેન્ટેશન એટલે કે ગાળવું છે. પાણીને ગાળવું તો એ આવે ન આવે, અને આ ફ્યુમિગેશન એ નહીં આવે. તો આદર્શ કુવા છે અને એનું પાણી છે એને જંતુમુક્ત કરવા માટે શું કરવું પડે? એમાં ક્લોરિનેશન કરવામાં આવે છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેન્ડ ફ્લાય દ્વારા કયો રોગ ફેલાય છે? હવે અહીંયા પાછો વાહકનો ક્વેશ્ચન પૂછ્યો. સેન્ડ ફ્લાય એટલે શું કીધું છે? તો કે રેતી માખી જે છે ને એના દ્વારા કયો રોગ ફેલાય છે? તો હવે આપણા વાહકજન્ય રોગ છે એ ખબર છે બરાબર. હવે વાહકજન્ય રોગ છે ને એમાં જે વાહક છે ને એ બે છે. કોણ છે? તો કે વાહકજન્ય રોગ બરાબર. એમાં કોણ હોય? તો કે વાહક દ્વારા ફેલાય બરાબર. તેમાં વાહક કોણ છે? તો કે માખી અને મચ્છર બરાબર. હવે આપણને ક્વેશ્ચન કોના વિશે પૂછ્યો? તો કે માખી વિશે પૂછ્યો કે માખી દ્વારા જ કયો રોગ ફેલાય છે? માખી છે શું? તો કે એક વાહક છે. હવે એ વાહક દ્વારા કયો રોગ ફેલાય? તો આને પણ આપણે છે ને એ બહુ સરળ રીતે યાદ રાખજો, તમને ક્યારેય નહીં ભૂલે કે મચ્છર દ્વારા કયા કયા રોગ થાય છે વાહકજન્ય અને માખી દ્વારા કયો થાય. તો હું તમને એક ટ્રીક આપું, યાદ રાખી લેજો. રામબાણ ઈલાજ છે આ સમસ્યા. તો હવે આપણે પેલું જોઈએ તો કે મચ્છર બરાબર. મચ્છર ક્યારે હોય? તો કે ચોમાસું. ક્યારે જોવા મળે? તો કે પાણીના ખાબોચિયા ભરીને ત્યારે. તો હવે હું યાદ રાખવાનું? તો કે મચ્છર લાવે. શું લાવે? તો કે મચ્છર લાવે. મલે ડી. શું કીધું? તો કે મલે, પછી ડી, પછી ચી, ઝા, ફી બરાબર. મચ્છર લાવે મલેડી ચીઝાફી. હવે ચોમાસાની ઋતુ હોય મિત્રો અને ગરમા ગરમ છે એ સેન્ડવિચ બનતી હોય બરાબર, ત્યારે આપણે ચીઝ નાખીને ઉપર ખાય કેવી મજા આવે. તો હવે હું યાદ રાખવાનું? તો કે હવે ચોમાસાની સિઝનમાં જ્યારે આપણે ગરમ ગરમ સેન્ડવિચ ઉપર ચીઝ નાખીને ખાતા હોય ત્યારે હવે જો મચ્છર આવે તો હું લઈ આવે? તો કે મલેડી ચીઝાફી. શું લાવે છે? તો કે મલેડી ચીઝાફી. મલે એટલે શું થાય? તો કે મેલેરિયા. પછી ડી એટલે શું થાય? તો કે ડેન્ગ્યુ. પછી ચી એટલે શું થાય? તો કે ચિકનગુનિયા.
પછી આ જા એટલે શું થાય તો કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ. અને ફી એટલે શું થાય તો કે ફાઇલેરિયા. તો મિત્રો હું આપણે યાદ રાખવાનું છે તો કે ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ સેન્ડવિચ ખાતા હોઈએ અને માથે ચીઝ નાખીને ખાઈએ તો મજા જ આવી જાય. તો મિત્રો હવે મલેરિયા શું લાવે છે તો કે અહીંયા ચીઝ આવી ગયું ને એટલે આપણને યાદ રહી જાય, વાંધો ન આવે. તો કે મલેડી ચીઝાફી, મચ્છર લાવે મલેડી ચીઝાફી એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને ફાઇલેરિયા. તો મિત્રો હવે મચ્છર છે એ શું છે તો કે વાહક છે. તો એના દ્વારા જે રોગ થાય ને મિત્રો, જે મચ્છર દ્વારા રોગ થાય ને એ આ બધા રોગ છે. બરાબર, 5 તો એ તમને હું આશા રાખું છું કે યાદ રહી જશે. હવે પછી વાત કેની આવે તો કે માખીની વાત આવે. કોની વાત આવે તો કે માખી. બરાબર, તો એમાં શું યાદ રાખવાનું તો કે રેતી માખી લાવે. મચ્છર તો લઈ આવ્યું, બરાબર, મચ્છર કોને લઈ આવ્યું તો કે મલેડી ચીઝાફીને. તો હવે રેતી માખી લાવે કા મચ્છર લઈ આવ્યું, તો એવું જરૂરી જ છે કે માખીની કેમ લઈ આવવું. તો આપણે હવે આ કાઠિયાવાડી ભાષામાં એમ કહે કે કાં તું ન આવ્યું. હકીકતમાં એનું શું થાય તો કે કેમ તમે ન આવ્યા, તો આપણે શું કહીએ કાં ન આવ્યું. તો હવે ઓલી માખી કે બરાબર કે રેતી માખી કે કા મચ્છર લઈ આવે, તો મારો વાક કઈ કે હું લઈ આવું. તો એને શું કીધું તો કે રેતી માખી કા, રેતી માખી કે કા ભાઈ મારો હું વાક કે હું બધું લઈ આવું. તો એના પરથી યાદ રાખવાનું કે જે આ સેન્ડ ફ્લાય કીધું ને, સેન્ડ એટલે શું થાય તો કે રેતી, બરાબર, સેન્ડ, અને ફ્લાય એટલે શું થાય તો કે માખી થાય. બરાબર, તો રેતી માખી લાવે કા. બરાબર, આ કાને છે ને યાદ રાખવાનો છે. કા ઉપરથી શું આવે તો કે કાલા આજાર. તો મિત્રો યાદ રહી જશે ને કે મચ્છર લાવે મલેડા ચીઝાફી, તો રેતી માખી કે હું કા લાવું. બરાબર, તો કા ઉપરથી શું છે તો કે કાલા આજાર. તો મિત્રો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા. તો કે મેલેરિયા તો કેને દ્વારા થાય, મચ્છર દ્વારા. પછી પ્લેગ છે તો ઉંદર દ્વારા. ડાયરિયા છે તો એ દૂષિત પાણી છે, દૂષિત ખોરાક છે. પછી રોટા વાયરસ છે એના કારણે થાય. તો વૈધું કોણ તો કે કાલા આજાર. તો હવે જે રેતી માખી દ્વારા જે રોગ થાય છે વાહક જન્ય કયો છે તો કે કાલા આજાર. તો આવી રીતે છે સિમ્પલી આપણે બધી વસ્તુને યાદ રાખીશું. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે શું કીધું છે તો કે દવાની અવળી અસરના લીધે, શું કીધું, દવાની અવળી અસરના લીધે આપણે આડ અસર કહી તો કે જે થાવી જોઈએ એના કરતા ઊંધી અસર થઈ. બરાબર, તો એ એકદમ વ્યક્તિ શોકમાં જાય તો એના કયા પ્રકારનો શોક કહેવાય. બરાબર, હવે કોઈ દવા છે એની અવળી અસર થઈ એટલે શું કહેવાય તો કે એલર્જીક રિએક્શન થયું દવાનું. બરાબર, હવે કોઈ પણ દવા છે એના જે એલર્જીક રિએક્શન આવ્યું છે અને એના કારણે જો વ્યક્તિ શોકમાં જાય છે તો એને શું કહેવાય તો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. તો કે એનાફાઇલેટિક શોક કહેવાય, હાઇપોવોલેમિક શોક કહેવાય, કે પછી વાઝોવેગલ શોક કહેવાય, કે ઉપરોક્ત તમામ નહીં, એક પણ નહીં. તો મિત્રો આ તો 2 ઓપ્શન આવશે. બરાબર છે. હવે જો કોઈ એલર્જીક રિએક્શનના કારણે જે શોક જોવા મળે ને મિત્રો એને શું કહેવાય તો કે એનાફાઇલેટિક શોક કહેવાય છે. તો એમાં શું થાય તો કે જે શરીર છે ને એ એકદમ ગરમ થઈ જાય, રેડ થઈ જશે. બરાબર, ખંજવાળાવવાનું શરૂ થાય છે. તો એ બધા લક્ષણો એમાં જોવા મળે છે. હવે હાઇપોવોલેમિક શોક એટલે શું થાય તો કે જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. ક્યારે ઘટશે તો કે કોઈ વ્યક્તિ છે એ દાઝી ગયું હોય, કોઈ વ્યક્તિને વધારે પ્રમાણમાં ડાયરિયા વોમિટિંગ થઈ ગયા હોય, પછી કોઈ વ્યક્તિનું છે ને એ રક્તસ્રાવ વધારે થતો હોય તો એના કારણે જે શરીરનું જે પ્રવાહી છે એ ઓછું થઈ જાય તો એને શું કહેવાય તો કે હાઇપો. પાછું વોલેમિક એટલે શું થાય તો કે વોલ્યુમ, એને શું કહેવાય તો કે શોક કહેવાશે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
વિટામિન ડી શેના માટે ખૂબ જ અગત્યનું છે? વિટામિન ડી અગત્યનું કાં છે એવો ક્વેશ્ચન પૂછ્યો. તો વિટામિન ડી શું કરે? તો પેલું કે લોહીનું બંધારણ બનાવે. તો કે ના, એમાં લોહીના બંધારણમાં વિટામિન ડી આવે ન આવે? ત્યાં કોણ આવે? તો કે લોહ તત્વ આવે ને લોહ તત્વ. પછી B12 છે, ફોલિક એસિડ છે, બરાબર. આ બધે શું કરે? તો કે લોહીને બનવા મદદ કરે. લોહી ક્યાં છે? શરીરમાં, બરાબર. પછી બીજું શું કીધું? તો કે હાડકાના બંધારણ માટે. પછી ત્રીજું કીધું છે અંતઃસ્ત્રાવના બંધારણ માટે. અને ચોથું કીધું છે નખના બંધારણ માટે. તો મિત્રો, જે આ નખના બંધારણ માટે છે ને, એ પ્રોટીન જરૂરી છે. કોણ છે? તો કે પ્રોટીન. કયું? તો કે કેરોટીન. કેરોટીન પ્રોટીન ખાસ જરૂરી છે. પછી અંતઃસ્ત્રાવના બંધારણમાં કઈ વિટામિન બહુ ભાગ ભજવે નહીં. તો હવે જે હાડકાના જે બંધારણ છે એમાં કોણ હોય મિત્રો? તો કે વિટામિન ડી, બરાબર. પછી કેલ્શિયમ, બરાબર. પછી મેગ્નેશિયમ અને ફોસ્ફેટ, બરાબર. આ બધા જેટલા નામ આપ્યા ને મેં તમને, એ બધે જ નહીં, હાડકા અને દાંતના બંધારણમાં છે. એ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. તો હવે મિત્રો, મને કમેન્ટમાં જણાવો કે વિટામિન ડી છે એ કેવું વિટામિન છે? વોટર સોલ્યુબલ છે કે ફેટ સોલ્યુબલ છે? તથા વિટામિન ડી છે એ સૌથી વધારે કઈ વસ્તુમાંથી મળે છે? જેવી રીતે સોર્સ હોય ને, કેમ કે વિટામિન સી છે એ વધારે ખાટી વસ્તુમાંથી મળે, તો વિટામિન ડી છે એ કયા સ્ત્રોતમાંથી મળે છે? તો મિત્રો, જે આજનું આપણું સેશન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને મળશું આપણે નેક્સ્ટ સેશનમાં.